जय सच्चिदानंद। जय महेशानंद जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। सर्वे महात्माओं ने जय सच्चिदानंद। जय महेशानंद जी, एक दादानी વાત એવી હતી કે પુરુષાર્થ કરતા કરતા અંતે રોંગ બિલીફ રહે જ નહીં. બરાબર છે. પછી એ કોની સાથે તન્મયાકાર થાય? એ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. પછી એ કોની સાથે તન્મયાકાર થાય? પછી એ જ્ઞાતા દ્રષ્ટા જ રહે. બરાબર છે. એટલે હવે મારો પ્રશ્ન એવો છે કે રોંગ બિલીફ રહે નહીં, પુરુષાર્થ કરતા કરતા રોંગ બિલીફ નો નાશ થાય છે, પણ રોંગ બિલીફ નાશ થાય પછી એ કોની સાથે તન્મયાકાર રહે? એટલે રોંગ બિલીફ અને તન્મયાકાર થવું એની વચ્ચેનું કનેક્શન થોડું સમજાવો ને સર. એ કોની વચ્ચે તન્મયાકાર રહે એમ? હા, એ કોની સાથે તન્મયાકાર થાય? રોંગ બિલીફ તો છે નહીં, પછી કોની સાથે તન્મયાકાર થાય? બરાબર છે. એ કોની સાથે તન્મયાકાર થાય? એ હા ના, એટલે પછી આત્મામાં જ રહે તમારે. એટલે જોવા જાણવા પણ કીધું ને, એને આગળ જવાબ શું આપ્યો તમારે? પછી જ્ઞાતા દ્રષ્ટા જ રહે. જ્ઞાતા જ્ઞાતાનો સંબંધ રહે તમારે. એ રીતે તન્મયાકાર થાય તમારે. એ રીતે તન્મયાકાર. એટલે રોંગ બિલીફ છે તો તન્મયાકાર થાય છે એવું છે? રોંગ બિલીફ હોય તો જ તન્મયાકાર થાય? હા, રોંગ બિલીફ હોય એટલે એ રીતે તમારે એમાં એક્ટિવ થાય તમારે. એટલે એને બીજા શબ્દમાં રોંગ બિલીફ ને અજ્ઞાન ક્રિયામાં તમારે તન્મયાકાર થાય. બરાબર બરાબર. રાઈટ બિલીફ એટલે જ્ઞાન ક્રિયામાં તન્મયાકાર થાય તમારે. બરાબર. વાત સમજ કે ના સમજાય? અચ્છા અચ્છા, સમજાણું. અજ્ઞાન સાથે તન્મયાકાર. જ્ઞાન ક્રિયાનો કરતા બન્યો એટલે જ્ઞાતા દ્રષ્ટા બન્યો તમારે. બરાબર છે. જ્ઞાન ક્રિયાનો કરતા બન્યો એટલે જ્ઞેને તમારે જ્ઞાતા માન્યું તમારે. એટલે ત્યાં તન્મયાકાર થાય છે. એટલે અવસ્થામાં તમારે અવસ્થિત થયો. એને જ આત્મા કીધું, ક્રિયાને જ આત્મા કીધો. એટલે રોંગ બિલીફ ખલાસ થઈ જાય પછી તન્મયાકાર થવાની પ્રક્રિયા જ બંધ થઈ જાય. એટલે રોંગ બિલીફ પણ સામે રાઈટ બિલીફ આવે તો રોંગ બિલીફ ઉડે ને. હા, બરાબર છે. હા પણ એ પ્રોસેસ કરતા કરતા એટલે જ્ઞાન ક્રિયાનો કરતા બન્યો એટલે જોનારો જાણનારો બન્યો એટલે જ્ઞાતા દ્રષ્ટા બન્યો તમારે. સમજાવું. જ્ઞાતા દ્રષ્ટા બન્યો તમારે. એટલે જ્ઞાન ક્રિયાનો કરતા બન્યો, અજ્ઞાન ક્રિયાનો અકર્તા થયો. એટલે જ્ઞાન ક્રિયાનો એટલે દર્શન ક્રિયા ને જ્ઞાન ક્રિયા એટલે બીજા શબ્દમાં જોવું અને જાણવું. જોવું અને જાણવું, જ્ઞાતા દ્રષ્ટા. બરાબર. પોતે એમાં ઇન્વોલ્વ થયો. એટલે બીજા શબ્દમાં જ્ઞાતા દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થયો. એટલે કોઈ પણ સાયકોલોજી ઇફેક્ટ ઉભી નથી થતી. બરાબર છે. નથિંગ વાળો ભાગ છે કે આઈ એમ સમથિંગ વાળો ભાગ નથી થતો. નોર્માલિટી તમારું થઈ જાય છે. નોર્માલિટી. એટલે બે વસ્તુ છે. એટલે એવું સમજી શકાય સાહેબ, બે વસ્તુ છે. આઈધર તન્મયાકાર થાય અથવા તો સ્વરૂપ મારીએ પોતે જ્ઞાતા દ્રષ્ટા તરીકે. નોર્માલિટીમાં. બરાબર છે. સામે કોઈ બી સંયોગ આવે એમાં એ અટકી ના જાય. બરાબર છે. એને આશ્ચર્ય ના થાય, એને પ્રશ્ન ના થાય. બરાબર છે. એટલે જેમ સિનેમા ની અંદર તમારે આગળ દ્રશ્ય આવે તો એને ખબર છે કે ભાઈ પડદા ઉપર આવ્યું છે દ્રશ્ય, હોલમાં નથી આવ્યું. એટલે રોંગ બિલીફ નથી ત્યાં. બરાબર છે. રાઈટ બિલીફ છે. એટલે એ જોવા જાણવાનો ભાગ છે. બરાબર છે. જ્ઞાન ક્રિયા દર્શન ક્રિયા વર્ક કરી. એટલે જ્ઞાન ક્રિયા ને દર્શન ક્રિયા એટલે જ્ઞાન ક્રિયાનો કરતા બન્યો, અજ્ઞાન ક્રિયાનો અકર્તા બન્યો. બહુ સરસ, બહુ સરસ સમજાવું. હસમુખભાઈ વાત. હાજી, હા સમજાવું. હાજી સાહેબ. હા, એક બીજો પ્રશ્ન પૂછો. હાજી, એક બીજો પ્રશ્ન પૂછું સાહેબ? પૂછો. દાદાજીનું એક વાક્ય છે, બિલીફ થી નિર્દોષ થયા છો, બિલીફ થી નિર્દોષ થયા છો, હવે જ્ઞાનથી નિર્દોષ થવાનું છે અને પછી વર્તનથી નિર્દોષ થવાનું છે. બિલીફ થી નિર્દોષ થયા છો, બરાબર છે. જ્ઞાનથી નિર્દોષ થવાનું છે અને પછી વર્તનથી નિર્દોષ થવાનું છે. બરાબર. પેલું વાત સમજાય છે, બિલીફ થી નિર્દોષ થયા છો એટલે દાદાએ જે સમજણ આપી આપણને, બરાબર છે. રિયલ છું, શુદ્ધાત્મા છું, રિલેટિવ થી હસમુખ છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ બિલીફ છે અને રાઈટ બિલીફ છે. અને રાઈટ બિલીફ થી મને જગત નિર્દોષ દેખાય.
બરાબર છે. પણ હવે જ્ઞાનથી થવાનું છે ને પછી વર્તનથી થવાનું છે, એટલે એમાં થોડુંક વધારે સમજાવો ને સાહેબ. હવે જ્ઞાનથી એટલે જેમ તેમ જોવાનું થયું, જ્ઞાન ક્રિયા એટલે જોવા જાણવાનો ભાગ થયો તમારો. બરાબર. જ્ઞાન એટલે ક્રિયા નથી, જ્ઞાન એટલે પ્રકાશ. પ્રકાશ. બરાબર. જ્ઞાન એટલે પ્રકાશ, એટલે જેમ છે તેમ જોવાનો ભાગ થયો તમારો. વાત સમજે કે ના સમજે? બરાબર. હા. એટલે એ રીતે જ્ઞાનથી તમારે એ ક્લિયર થાય તમારું બધું શું. વાત સમજે? હવે આ જ્ઞાન થાય તમારે એટલે પછી શું થાય, એને વર્તનમાં આવે કે ના આવે તમારે? પછી વર્તનમાં આવે. બરાબર છે. એટલે એ છે. આ એક જ સંયોગને તમારે 3 ફેઝમાં મૂક્યું તમારે. બરાબર. એ આપેલું છે ને, એટલે પહેલા આ બિલીફ થી તમારે એ થયા, પછી બરાબર. જ્ઞાનથી, અને પછી તમારે વર્તનમાં આવે તમારે બધું. બરાબર. પ્રક્રિયા છે, પ્રક્રિયા ભાગમાં મૂકી તમારું. બરાબર છે. એટલે જે સાહેબ પુરુષાર્થનો ભાગ છે, પુરુષાર્થનો ભાગ, હા બરાબર છે. જ્ઞાનથી નિર્દોષ થવું એમાં જાય છે ને? આ પુરુષાર્થનો ભાગ છે એ તમારે જે છે તમારે તે ત્યાં તમારે બિલીફ થી તમારે થાય, સમ્યક થાય, એ પુરુષાર્થના ભાગમાં આવે તમારે. બિલીફનો ઉપયોગ કરીને પછી જ્ઞાન સુધી જવું પડશે. હા, એટલે અને જ્ઞાનમાં જાય એટલે પરાક્રમ ભાવ આવે. શેમાં જાય એટલે? પરાક્રમ ભાવ. શેમાં જાય એટલે? આગલો શબ્દ નો સમજાણો. પરાક્રમ થાય તમારું દિવસ. બરાબર. એટલે પછી ત્યાં કોઈ શબ્દો ના હોય કે વ્યવહાર દર્શીથી હું હસમુખભાઈ છું, નિષેધથી શુદ્ધાત્મા છું, એવું ના હોય. શબ્દનું ના હોય. ના હોય. બરાબર છે. પરાક્રમ કહેવાય, પુરુષાર્થ ના કહેવાય, પરાક્રમ કહેવાય. બરાબર છે. ઉદય જાય, ઉદય જાય, થઈ જ જાય. બરાબર. બરાબર. ઉદય જાય. ત્યાં પુરુષાર્થ નથી, પછી પુરુષાર્થ નથી, ત્યાં પરાક્રમ છે તમારો. પરાક્રમ છે. બરાબર. સમજાયું. હા, સમજાયું. અવાજ આવે છે કે ઈકો આવે છે? થોડો કપાય છે અવાજ છે. મારો અવાજ કપાય છે? બરાબર. શબ્દો કપાતા નથી, અમુક કપાય છે. મને બરાબર આવે છે અહીંયા. હા, બરાબર આવે છે. એટલે તમારે ત્યાં પેલું વિડિયો નું હશે ને, એના હિસાબે આવતું હશે. કોઈ સ્પીકર કે એવું કશું જોડે હોય ને તો એને થોડું દૂર લઈ જવાનું. હા, થઈ ગયું. હા, કર્યું. એટલે સાહેબ આપે જે કીધું ને પરાક્રમ ભાવમાં જાય છે, એ થોડુંક સમજાવો ને. એ કપાણું હતું, એમાં અવાજ કપાણો. પરાક્રમમાં પછી આ શબ્દો ના હોય, તરત જ એને પેલું એમ, એટલે કેવું કહેવાય કે ધારો કે આપણે એજ્યુકેશનની ભાષામાં લઈએ આપણે, તો શરૂઆત 5-7 ધોરણમાં તમારે શું છે કે ઘડિયા મોડી કરવાના ભાગ હોય. બરાબર. હા. અને શીખવાની હોય, એમાં શબ્દો શીખવાના હોય, વાક્ય રચના શીખવાની હોય, આ બધી વસ્તુ હોય તમારે. પછી એની જરૂર ન પડે. બરાબર. પછી એને એક ટીચર કહે કે ભાઈ આ વસ્તુ તમે આમ કહે કે ભાઈ આંકડામાં કે શબ્દમાં લખો 1,11,111, તો 1, 2, 3, 4, 5, 6, 7 એવી રીતે નહીં ગણ. ના કરવું પડે. બરાબર. સહજ થઈ જાય. પછી સહજ બધું લખી જ નાખે, આંકડામાં કે શબ્દમાં લખી જ નાખે તમારું. પછી વિચારવાની જરૂર ન પડે. બરાબર છે. પરાક્રમ ભાગ થયો તમારો. વાતો એટલે ત્યાં પછી શબ્દનું અવલંબન ને બધી વસ્તુ ના હોય તમારું. પછી શબ્દનો અવલંબન, પછી તરત જ સીધું એપ્લિકેશનમાં આવી જાય. તરત એપ્લિકેશનમાં એટલે શબ્દનું અવલંબન ના હોય તમારું. પરાક્રમ ભાવ આખું કૂદી જ જાય, એ કૂદી જ જાય, અજ્ઞાન કૂદી જ જાય. બરાબર છે. બહુ સરસ. કૂદી જ જાય તમારે. એના પછી શબ્દના અવલંબન ને ના હોય બધું. પછી ગોઠવણી ન કરવી પડે. ગોઠવણી નહીં કરવી પડે. એટલે તમને ખબર પડે કે પડદાની અંદર આગ લાગી છે, એટલે તમે આરામથી સિંગ ચણા ખાતા તમારા પિક્ચર જુઓ. બરાબર છે. કોઈ પણ પ્રકારની સાયકોલોજી, મનોવૈજ્ઞાનિક અસર ઉભી ના થાય. બરાબર છે. આઈ એમ નથિંગ કે આઈ એમ સમથિંગ ના થાય, નોર્મલ જ હોય તમારે. નોર્મલ જ હોય. બરાબર છે. બહુ સરસ. વાતો ને કેના સમજાય? હા, સમજાયું. હા. એટલે કે ભાઈ H2O નું વાતાવરણ ભેગું થાય પાણી બને, પછી ભગવાનની પાસે હોય કે તમારી પાસે હોય, એટલે તમે સ્વતંત્ર થઈ ગયા. એટલે તમને ક્યાં બી તમને કોઈ પણ પ્રકારનું ભય, શંકા, આકુરતા વ્યાકુરતા ઉભી ના થાય. એ પરાક્રમ ભાવ થાય. પરાક્રમ ભાવ. વાહ, બહુ સરસ. નવો શબ્દ મળ્યો. મારા માથે કોઈ છે નહીં. છે જ નહીં. વાહ, બહુ સરસ. તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક મારા માથે છે, ભગવાન મારા માથે નથી. બરાબર છે. અને ભગવાનનો ભય પણ ના રહે.
સાચું ને? હવે ભય ના આવે એટલે બેફામ નથી થતો. બરાબર છે. ભગવાન તમને આમ આપશે, દુઃખ આપશે, ફલાણું આપશે, ટીકડું ના, કે ભગવાન કશું આપતા જ નથી. બરાબર છે. મને દુઃખ આપે છે, પ્રોબ્લેમ કરે છે, અને મારી સમજણ મને સુખ આપે છે. બધું બરાબર છે. સમજણ જ મેઇન છે. બરાબર છે. સમજણ બરાબર થઈ ગઈ એટલે એ જ્ઞાન વાળો ભાગ થયો, એટલે ત્યાં પરાક્રમ ભાગ ખુલ્લો થાય. પછી ત્યાં શબ્દ ના ફટ કુદાઈ જ જાય તમારું બધું. શું બરાબર છે. વાસ્તવિક પછી વર્તનમાં બાય ડિફોલ્ટ આવી જ જાય. બાય ડિફોલ્ટ આવી જ જાય તમારું બધું. બાય ડિફોલ્ટ આવી જાય. સમજાય. હા, હસમુખભાઈ આખું વાત સ્ટેપ છે. હા, સ્ટેપ છે આખું, કે પેલા સમજણ, પછી જ્ઞાન, અને પછી વર્તન. પછી વર્તન. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય सच्चिदानंद, जय सच्चिदानंद। सुबीर जी, जय सच्चिदानंद, अनम्यूट कीजिए। जय सच्चिदानंद गजानन जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। जय सच्चिदानंद। अभी जो हाँ, जय सच्चिदानंद। अभी जो आपने पुरुषार्थ और पराक्रम के जो पॉइंट डिफरेंस है महात्माओं की दृष्टि से, वो जरा थोड़ा सा समझाओ। कैसे महात्माओं कैसे ले, कौन सा पुरुषार्थ, कौन सा पराक्रम? પુરુષાર્થ એટલે કેવું છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું સુબીરજી છું, નિષેધ દ્રષ્ટિ શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા લે, આવું વાક્ય મૂકવું પડે, અને એ રીતે સુબીરજી સમાધાન પામે તમારે. રાઈટ, વાત ને ઘણા સમજાય. હા, પછી પછી જેમ 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 તમને આ બધા પ્રયોગો કરતા જાઓ અને સત્સંગ દ્વારા તમને સમજણ ઉભી થાય, વાત સમજાય કે ના? પછી આ શબ્દનો ઉપયોગ ના કરવો પડે. પછી આ શબ્દનો ઉપયોગ ના કરવો પડે કે આ જુદું છે ને હું જુદો છું, બે જુદા જ છે તમારું. એટલે મારે એને લેવા દેવા જ નથી બધી વસ્તુ. આગળ પછી એવું આવે કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વતા જ જુદા છે. ગુણોથી એનું ભેદાંકન થાય. ગુણોથી ભેદાંકન થાય એટલે ખબર પડે કે આ મારો ગુણ જ નથી. ચોરી એ મારો ગુણ નથી, સાવકાર મારો ગુણ નથી, સારો એ મારો ગુણ નથી, મારો ગુણ નથી. વાંચો ને એને. એટલે કે ઉચ્ચ ગોત્ર મુક્ત એવો શુદ્ધાત્મા છું, નીચ ગોત્ર થી મુક્ત એવો શુદ્ધાત્મા છું, ગોત્ર કર્મ થી મુક્ત એવો શુદ્ધાત્મા છું, હું અગત્રી એવો શુદ્ધ. વાંચો ને કામ. બરાબર. ત્યાં પછી આ બધી વસ્તુ રહે નહીં. બધી વસ્તુ આ બધી વસ્તુ સુબીરજીને લાગુ પડે તમારે, અને હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા. તરત જ તમારે એ પરાક્રમ ભાવ આવે એટલે એ પ્રકૃતિ પ્રમાણે ના ચાલો, પણ તમારા પ્રમાણે ચાલો, પોતાના પ્રમાણે ચાલો. બરાબર. આવે કે નહીં? એટલે આ સત્સંગ દરમિયાન બધા દાખલા આપું છું ને, કે નથી આપતો તમારે બધી વસ્તુ? વાત તમને કરાવતા એટલે સત્સંગના દાખલો આપું છું કે દાદા ભગવાને 30-40 ડોક્ટરો ભેગા કરીને એક પ્રશ્ન કર્યો કે સંડાસ જવાની શક્તિ છે કે નહીં? તો બધા ડોક્ટર બોલી ઉઠ્યા કે આવું શું પૂછ્યું? તો હોય જ ને એમ કે. દાદા પછી જો આ દાદાનો પરાક્રમ ભાવ છે એટલે અનુભવ છે, એટલે બધા હોય જ ને એમ કે. એટલે પછી દાદાએ ત્યાં વાક્ય પૂરું કર્યું કે અટકશે તારે ખબર પડશે કે ભાઈ સંડાસ જવાની પણ સ્વતંત્ર સત્તા નથી. એટલે બધા ડોક્ટર કાન પટ્ટી પકડી ગયા. યસ. વાત સમજી કે ના સમજી? હવે આ વસ્તુ થઈ પણ પછી ડોક્ટર આગળ નથી પૂછ્યું, એટલે એની સમજણ બરાબર થઈ. વાત સમજે કે ના સમજાય? એટલે આવ્યો પણ પછી એમાંથી આગળ જવાનું છે, અને આખું જે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ સુધી જવાનું છે. ત્યાં સુધી ડોક્ટર જઈ ના શક્યા. હવે આપણે એનાથી આપણે હવે આગળ જઈએ છીએ કે ભાઈ આ સ્થૂળમાંથી બહાર નીકળ્યા, હવે સૂક્ષ્મમાં જઈએ. તો કે આ સંડાસ જવાની શક્તિ નથી. આ વાક્ય અહીંયા પૂરું થાય છે કે આગળ કઈ કહેવા માંગે છે, તો શું કહેશો તમે સુબીરજી? એ તો વ્યવસ્થિત શક્તિને અધીન છે પ્રકૃતિ. હા, ના, હું અહીંયા પરાક્રમ કોને કહેવાય, પુરુષાર્થ કોને કહેવાય, એની પરિભાષા આપવા માંગુ છું. અચ્છા. સંડાસ જવાની શક્તિ નથી. આ વાક્ય જે થયું કે જયારે અટકશે ત્યારે ખબર પડશે. એટલે દાદા કે ભાઈ બરાબર છે તમારું વાક્ય. આ વાક્ય પૂરું થઈ જાય કે આગળ કઈ કહે છે? તમે કહો કે છે.
કે આગળ કઈ કહે છે એટલે કે આ તમારા ને મારી નહીં પણ જગતના જીવ માત્રની સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ છે નહીં. રાઈટ, કોઈનું નથી, ક્રિયા કરવાની શક્તિ નથી કઈ. આ જીવ માત્રની સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી. હવે આ વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કઈ કહેવા માંગે છે? એ પણ આગળ જશે. કે હવે આગળ કહેવા માંગે છે કે એવું કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ તમને સ્વતંત્ર મદદ ના કરી શકે, કોઈ પણ વ્યક્તિ તમને સ્વતંત્ર નુકસાન ના નુકસાન. હા. તો બીજી વાત સમજાય ને. હવે અહીંયા આ જવાબ આવે ને ત્યાં આપણને પ્રશ્ન થઈ જાય કે દાદા ભગવાન આપતા પુત્ર થઈને આ પાટ ઉપર દાદાની પાટ ઉપર બેસીને આવું ખોટું ખોટું કેમ બોલે છે? જો આ મને મદદ કરે છે, જો આ મને મદદ કરે છે, જો આ મને નુકસાન કરે છે. વાસ્તવ તો ત્યાં આગળ કે આ તમને મદદ કરે છે કે નુકસાન કરે છે, કે જેટલો હિસાબ છે એટલો જ કરે છે કે એનાથી વધારે કરે છે કે ઓછું કરે છે? જેટલો હિસાબ પ્રમાણે. હા, રૂલ હિસાબથી સ્વતંત્ર મદદ નથી કરતા. તમારો હિસાબ છે એ રીતે તમને મદદ કરે છે અને હિસાબ નથી એટલે એ રીતે તમને નુકસાન કરે છે. બરાબર. એટલે હિસાબ નુકસાન કરવાનો છે તો એ રીતે નુકસાન કરે છે, હિસાબ મદદ કરવાનો તો એ રીતે મદદ કરે છે, પણ સ્વતંત્ર નથી કરતો. વાતો ને કે એટલે હવે આ સ્વતંત્ર નથી કરતો તમારો મદદ કે નુકસાન. એટલે આ વાક્ય આગળ કઈ કહેવા માંગે છે? હા, એ બી આગળ જશે હવે. આગળ કહેવા માંગે છે. વાંચો ને એટલે આ પરાક્રમના ભાગમાં લઈ જવા માંગે. વાંચો ને આગળ કહેવા માંગે છે. એટલે સામાન્ય તો આપણે બધા કોઈના આધારે જીવીએ છીએ કે નથી જીવતા? કે આ મને કામમાં આવશે, આ મને નહીં કામમાં આવે, આ મને નુકસાન કરશે, આ નફો કરશે. એટલે તમારો પરિચય આમ થાય કે જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુથી પરિચય છે, લાડી વાડી ગાડીથી પરિચય છે, લક્ષ્મીથી છે, પૈસાથી પરિચય છે તમારો. એ બધો પરિચય રહેશે કે પરિચય ઉડી જશે? પરિચય રહેશે કે ઉડી જશે? ઉડી જશે. અચ્છા, આત્માથી મારો પરિચય છે. હવે આ બધી વસ્તુ સમજાઈ ગઈ તો તમને ભય, શંકા, આકુરતા, વ્યાકુળતા કેટલી રહેશે? નહીં રહે. પછી ભય, શંકા, આકુરતા, વ્યાકુળતા નહીં રહે. વાંચું ને તો પછી તમે જે બિલીફ નો પુરુષાર્થ થયો કે તમારા જ્ઞાનનો પુરુષાર્થ થયો? જ્ઞાનનો પુરુષાર્થ થયો. એટલે પરાક્રમ ભાવ ખુલ્લો થયો તમારો. એટલે એટ એ ટાઈમ તમને આખું વર્ત જુદું જ પડી જાય તમારું બધું. तो सॉरी आपको रोक रहा हूँ. ये पुरुषार्थ और पराक्रम में अभी जो आपने लास्ट में बोल रहा है ना, पराक्रम એ જ્ઞાનનો પુરુષાર્થ કહેવાય અને પુરુષાર્થ એ રિલેટિવ પુરુષાર્થ કહેવાય. તો કે ના, રિલેટિવ નહીં, પુરુષ થયા. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું સુબીરજી છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છું. એ બિલીફ સમ્યક છે આપણે. બિલીફ સમ્યક કરે છે. પેલા કે ભાઈ હું સુબીર છું, બરાબર, હું જ કરું છું. એટલે અહીંયા વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે આ તમારે બિલીફ સમ્યક કરીએ છીએ. બિલીફ સમ્યક થતા 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 પછી તમારે બિહેવિયર બરાબર થાય. બિહેવિયર બરાબર થાય એટલે તમને જેમ છે તેમ દેખાયું, જેમ છે તેમ સમજાઈ ગયું. પછી આ બોલવાનો ભાગ ના થાય કે વ્યવહાર દ્રષ્ટિથી હું સુબીરજી છું, વ્યવહાર દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા, નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા. એવું બોલવાનું નહીં રહે. સીધું વર્ષ તમને ક્યાં સમજાય? તમારા બધી વસ્તુ એટલે એક જ્ઞાન પુરુષાર્થ થયો તમારો. બધી એક જ્ઞાન પુરુષાર્થ થાય એટલે પછી વર્તે તમારું બધી વસ્તુ. એટલે પરાક્રમ ભાવ. એટલે ત્યાં જુદું પડવાનું. એટલે ત્યાં આગળ પછી આ ટાઈપની અંદર સમજણ ઉભી થાય કે પ્રકૃતિનો એક પણ ગુણ મારો નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વતા જુદા છે. સામીપ્ય ભાવ લઈને ભ્રાંતિ ઉભી થાય છે, જે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે. હવે આ વાક્ય બોલવાનું નહીં આવે, ગુણે કરીને જુદા પણ દીધા. બરાબર. એટલે હવે કોઈ પણ પ્રકારની તમને સાયકોલોજી ઇફેક્ટ ઉભી નહીં થાય. આમ થઈ ગયું, તેમ થઈ ગયો, ફલાણો થઈ ગયો, ઢીકણો થઈ ગયો. એટલે ભય, શંકા, આકુરતા, વ્યાકુળતા જતી રહી. એટલે ટૂંકમાં આધિ વ્યાધિ ઉપાધિમાં તમને સમાધિ રહે. હા તો ને અત્યારે આધિ વ્યાધિ ઉપાધિ બી રહે અને સમાધિ બી રહે. તમારે બિલીફ થી તમે સમ્યક કરો છો. અને પછી આધિ વ્યાધિ ઉપાધિમાં તો સમાધિ જ રાખી દે. એ પરાક્રમ ભાવ થાય.
बात समझ कर समझाई। अभी आपने जो व्याख्या दिया इतना मतलब एक पूरा कंट्री टू लौकिक भाषा में पूरा क्या बोलता है पराक्रम मतलब विथ एक्स्ट्रा एफोर्ट विथ एक्स्ट्रा अहंकार। बराबर वो है, ये जो आपने अलौकिक बात की अभी बराबर इतना है। डिफरेंस है अलौकिक है। અલૌકિક है, અલૌકિક એટલે આ વસ્તુ દાદાએ હવે તમને આજે જે આપ્યું છે ને, અને આટલા વર્ષ છે ને, એટલે હવે પુરુષાર્થનો ભાગ ના આવ્યો, તમે પુરુષ થઈ ગયા. રાઈટ રાઈટ હું સુબીરજી છું એટલે પોતા પ્રકૃતિને પુરુષ કહેતા હતા તમે. વાત સમજે કે હું કરું છું તો એ પ્રકૃતિને પુરુષ કહેતા હતા. બરાબર એટલે તમે ધર્મ કરો છો તો પેલા કે હું ધર્મ કરું છું, ના આ તો કરાવે છે, કરતા નથી. રાઈટ રાઈટ આ તો તમે બોલો છો તો કે હું બોલું છું તો કે ના બોલાવે છે, તમે બોલતા નથી. રાઈટ વિચારો છો તો પેલા થાય કે હું વિચારું છું, ના હવે તમે વિચારતા નથી, એટલે તમે વિચારતા નથી, બોલતા નથી ને કરતા નથી. આ ભ્રાંતિ હતી તમારી. એટલે પ્રકૃતિ ને તમે જુદા પડે, એટલે પ્રકૃતિના ગુણધર્મ જુદા પડે અને તમારા ગુણધર્મ જુદા પડે, એટલે પુરુષ થયા તમે. રાઈટ વાંચો ને ક્યાં પછી આ પાકું થાય, ગાળા ઉગાડ થાય, એટલે પછી ભાગ આખું ખુલ્લું થાય. પછી આ બધી વસ્તુ રહે જ નહીં. જેવું આવે ને તરત જુદું પડી જાય. પછી તમારો કોઈ અનુભવ જોવા તમે એને બતાવી શકો કે રિયલાઇઝ કરાવી શકો. એટલે જેમ પેલું આપણે અલગ અલગ બધી વસ્તુ હોય ને, એટલે એમ થાય ને કે ભાઈ ધારો કે એને પરાક્રમ ભાવમાં આયા છે તો ત્યાં પ્રશ્ન પૂછે કે ધર્મ અંદર છે કે બહાર છે, તો તરત જ જવાબ આવશે કે ભાઈ અંદર છે. કે દાખલો આપીને સમજાવો તો દાખલો આપીને સમજાવો તે પરાક્રમ ભાવ આવી ગયો. અને ધર્મ બહાર છે, ધર્મ બહાર છે, મહાત્માને પરાક્રમ સુધી પહોંચવાનું છે. આ પરાક્રમ સુધી પહોંચવાનું પુરુષ બનાયા તમારા પરાક્રમ સુધી પહોંચવાનું. હવે સત્સંગ સત્સંગ કરશે તો જે પરાક્રમ આવશે, તો પછી બે નોખા થઈ જશે, દાદા જેવી દશા થઈ જશે. દાદાએ કીધું કે મેં તમને સ્થૂળ આપ્યું છે, હવે સૂક્ષ્મમાં જવાનું રહે તમારું. દાદા ભગવાનનું અવલંબન લો એ સ્થૂળ કહેવાય. એટલે હવે દાદાનો યુગ પૂરો થવા આવ્યો, એટલે કે ભાઈ હવે તમે સૂક્ષ્મમાં જાઓ. હવે મારા અવલંબન કરવું નથી, તમે સૂક્ષ્મમાં જાઓ. જેમ તમે ડોક્ટર નું ભણતા હોય તે ડોક્ટરની તમે બધું તૈયાર થતા હોય, સર્જરી કરો, બીજું કરો, હેલ્પ કરો, બીજું ત્રીજું કરો. હવે પેલા ડોક્ટર કે આ ઓપરેશન આવ્યું છે, હું ઓપરેશન નહીં કરું, હું તારી જોડે પણ ઉભો નહીં રહું, તારે ઇન્ડિવિજ્યુઅલ ઓપરેશન કરવાનું છે બધું. વાંચો ને કે ના સમજાય. હવે ઇન્ડિવિજ્યુઅલ ઓપરેશન કરશે એટલે પહેલી વાર કરશે તો એને ડરતા કરશે, એટલે 70-80%, 90% ઓપરેશન બરાબર થશે. વાંચો ને કે ના સમજાય. હવે તો આગળ 70% તો કરેક્ટ જ છે, દર્દી માટે છે, પણ ડોક્ટર માટે હજી નથી. એટલે 2-3 વાર ઓપરેશન કરશે એટલે એને અમુક પ્રકારનું જે અવલંબન છે, જે ડોક્ટરનું અવલંબન હતું એ ડોક્ટરનું અવલંબન નીકળી જશે. ડોક્ટર ના હોય તો એ સરસ રીતે ઓપરેશન કરશે, તો એ આખો પરાક્રમ ભાવ થાય. સુબીરજી વાત સમજે કે ના સમજે? સ્થૂલ થી સૂક્ષ્મ સુધી પહોંચવાનું એ જ જે પ્રોસેસ છે પરાક્રમ ભાગમાં છે. અત્યારે આપણે બિલીફો સમ્યક કરીએ છીએ, રાઈટ. વ્યવહાર દ્રષ્ટિથી સુબીરજી છું, વ્યવહાર દ્રષ્ટિથી કોઈનો સન છું, વ્યવહાર દ્રષ્ટિથી કોઈનો હસબન્ડ છું, વ્યવહાર દ્રષ્ટિથી હું કોઈનો ફાધર છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા બિલીફ સમ્યક કરીએ છીએ. અને જ્ઞાનમાં તો તમને જેમ છે તેમ દેખાય એટલે તરત જ આખું નોખું પડી જાય તમારે. જ્ઞાન એટલે પ્રકાશ, નોખું પડી જાય બધું. સુબીરજી હા થઈ ગયું. બીજા એક પ્રશ્ન છે, જે લાસ્ટ વેડનેસડે को आपने बोला था तप स्वभावમાં ના હોય વિભાવમાં હોય, तप स्वभावમાં ના હોય विभावમાં હોય, तो इसी के साथ साथ हम ये बोल सकते हैं मोक्ष की जो 4 पाया है ज्ञान दर्शन चारित्र ने तप, ये चारे 4 विभावમાં જ છે? स्वभावમાં તો મોક્ષ છે જ. તપ વિભાવમાં નથી બોલ્યો, પણ તેમ છતાં બહારનું જે દેખીતું તપ છે એ વિભાવ કહેવાય. અચ્છા.
દેખીતું તપ છે એ વિભાવ કહેવાય, પણ ન દેખીતું અધિક તપ છે એ સ્વભાવ કહેવાય. હા હા અધિક તપ. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું સુબીરજી છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છે, તપ કહેવાય. હમ 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 હમ. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ તપ કહેવાય. હમ હમ હમ. હવે હું સુબીરજી છે એવું બિલીફ છે, અને હવે તમારે તમારે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એની અંદર રહેવું છે, હમ હમ હમ. તો એ તમારું તપ આવ્યું કે ના આવ્યું? તમારે બધી વસ્તુ હા 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 ભરેલો માલ તો સુબીરજી નો છે, ભરેલો માલ તો સુબીરજી નો છે. હા. ને તો એ તો વિશેષ આવશે, એટલે દેખાડો હમ આવશે, બતાવશે. પણ તમારી સમજણ છે કે વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, બીજું કોઈ કરતા જ નથી. વૈજ્ઞાનિક સાયન્ટિફિક પુરાવા ભેગા થાય ત્યારે કાર્ય બને. રાઈટ. એટલે ત્યાં આગળ તમે સુબીરજી ને તરત જ સમાધાન આપો છો કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ હું એ કરતા નથી, એ કરતા નથી ને તેઓ કરતા નથી. હવે આગળ એટલે સુબીરજી તો લાલચોળ થઈ જ જશે. હમ 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 હમ. સુબીરજી લાલચોળ થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? હમ 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 હમ. વ્યવસ્થિત શક્તિ કરતા છે બોલ્યા એટલે તમે સ્વભાવમાં આવી ગયા. હમ 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 આત્મા એના સ્વભાવમાં આવી ગયો. હમ હમ હમ. વાત સમજાય કે ના સમજાય? હમ પ્રકૃતિ છે, હમ હમ. પ્રકૃતિ તો એના સ્વભાવમાં છે. લાલચોળ થવું એ પ્રકૃતિનો સ્વભાવ જ છે. રાઈટ. વાત સમજાય ને? હમ. આપણે તપ કરનારા બની જઈએ છીએ એટલે આપણે વિભાવમાં છે. હા રાઈટ, એ રીતે રાઈટ. હમ હમ. તપ કરનારો જુદો છે ને હું જુદો છું. હમ હમ હમ. જોનારો છું. તપ કરનારો જુદો છે ને હું જોનારો છું. હમ 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 હમ. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ એને જલ્દી માની ના થાય, એટલે એ તપ નો ભાગ આવ્યો. ક્યારેક એને અંદરથી બતાવશે કે તમે વ્યવસ્થિત શક્તિ કરતા બોલ્યા એટલે કે બરાબર છે. એમ કે આ ગજવું કપાઈ ગયું, હવે ઘેર જઈને ઇલેક્ટ્રિક બિલ ભરવાનું છે, પેલા કરિયાણા વાળાને પૈસા આપવાના, ચોકચાના ફી આપવાની છે, અને બાકીનો મહિનો કાઢવાનો છે. આ ગજવું કપાઈ ગયું, પૈસા ક્યાંથી લાવશો? હમ એ બૂમા બૂમ કરશે તમારે. હમ હમ હમ. તો આપણે એને વ્યવસ્થિત કરીને શાંત પાડ્યું. હવે હવે તેમ છતાં પૂતગલ બૂમા બૂમ કરશે તો એને એમ થાય ને કે ગળા સુધી ખવડાવી દેવાનું, બધું ફૂલ ખવડાવી દેવાનું. હમ. એની વાત કરતા જઈને ઊંઘ આવે એટલે જેવું ખાઈને તમારો ઉભો થાય એટલે પથારીમાં સુઈ જાય, તમારા પલંગ ઉપર જઈને સુઈ જાય. એટલે દેખીતો ભાગ તમારે જે ડિસ્ટર્બ થતો હતો એ શું વાળી દીધો. એટલે તરત જ પેલો પોલીસ આવે ને કે ચોર પકડી ગયો છે ને આટલું આમ થયું છે, સમજ્યા ને? તરત જ આપણે જેટલા પૈસા આયા છે એટલા લઈને મૂકી દઈએ આપણે ગજવામાં, અને બાકીનું બધું છે એ કરીને આપણે બધું એનું ક્રેડિટ ડેબિટ કરી નાખીએ. સાચું ને? એને પૈસા તો પેલા પોલીસે મહેનત કરી છે તો પોલીસને અમુક પૈસા આપીએ, અને અમુક હતા કે ભાઈ આને નવ કોઈ પકડાશે નહીં ત્યાં સુધી આ કરશે શું, એ રીતે એને પૈસા આપીએ, એવી રીતે કરીને આપણે એનો સંભાવના નિકાલ કરી દઈશું. સાચું ને કે ના સમજાય? હવે ચોરને આપણે પૈસા આપીએ છીએ પણ તેમ છતાં એને કરુણા છૂટશે કે હાલું મેં આવું કર્યું તેમ છતાં મને પૈસા કેમ આપ્યા? હવે તમે કેમ આપો છો? સુધારનારા નથી. આ વ્યવહારની અંદર તમે કરુણા કરશો ને તો એનું યુટર્ન આવશે, એની દ્રષ્ટિ ફેરવાશે કે મેં આવો ખરાબ વ્યવહાર કર્યો, ચા પાણીના 100 રૂપિયા આપ્યા. વાસ્તવ ને કે ના તમે? ચોરી નો ગુણધર્મ છે, બંધ નહીં થાય. અંદર એને એમ થશે કે આ બરાબર નથી કર્યું મેં, કે આવો સારો માણસ આવું હતું તેમ છતાંય એને મેં આવા સારા માણસો ગજુ કાપ્યું, સારા માણસો તેમાં ચોરી. વાંચો ને ક્યાં સુધી? એટલે આમ લાગે છે પણ એમ છે કે ભાઈ પેલું એને પેલું વેર ના બંધાય, આટી ના પડે એના માટેનો આ બધો વ્યવહાર છે કે પોલીસને એને અમુક કર્યું છે એના પૈસા આપીએ, ચોરને એના પૈસા આપીએ, અને બાકીને આપણે વ્યવસ્થિત ખાતે બેંકમાં જમા કરી દેવાનું બધું. ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ આપણે બધું એ કરી દીધું. પાંચ ને કના કામ થઈ ગયું બધું. સુબીરજી બરાબર. સાયન્ટિફિકલી જવું પડે. એટલે મહાત્મા માટે તપ જે છે એ અધિક તપ હોવું જોઈએ.
આ અધિક તપ, તમને જ્ઞાન મળ્યા પછી અધિક તપ હોય, દેખીતું તપની જરૂર નથી. દેખીતું તપમાં અહંકાર હોય, હા બરાબર. દેખીતા તપમાં અહંકાર હોય, કારણ કે અહંકારથી બધું કરે છે. હમ એ કરતો નથી, પણ ખાલી આરોપ કરે કે હું તપ કરું છું, હું જપ કરું છું, હું બોલું છું, વિચારું છું, કરું છું. વાત સમજે કે ના સમજાય? હમ એ અહંકાર સાથેનો હોય. અને અધિક તપ હોય તો તે જોનારો જાણનારો, એટલે ભેદાંકન હોય. અને સુધીરજી લાલચોળ થાય અને હા. આ બાજુ કહે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. પેલા એ વ્યવસ્થિત શક્તિ એ ગજુ કાપ્યું છે, એને ગજુ કાપ્યું નથી. એટલે સમાધાન પણ બહારનો ભાગ સુબીરજીનો લાલચોળ થઈ જાય કે તમે વ્યવસ્થિત બોલો છો, પણ આ બધું પૈસા કે આપીશું ક્યાંથી બધું વસ્તુ? એટલે એ રીતે કરી રાખવું એ થાય. હવે એ તમારે કેવું છે કે એ લાલચોળ થઈને ચેક અમુક લેવલ સુધી જશે. હા. વ્યવસ્થિત શક્તિ કરતા બોલ્યા છે એ અમુક હાઈટ એને કેમ છે કે એની ટોપ થી બોટમ સુધી, તેને બોટમ થી ટોપ સુધી જશે. પછી ધીમે ધીમે આવીને શાંત પડી જશે. ત્યાં સુધી આખું જોયું એ અધિક તપ થયું. એને અધિક તપ તમને કેવળ જ્ઞાનનું કારણ કાર્ય છે. આપણે બધા આપણે અધિક તપ થી કાચા પડ્યા છે. ચારિત્રમાં એટલે નથી આવતું. રાઈટ રાઈટ. એટલે નથી આવતું. તપ કાચું પડે છે. તપ જે કે ને કે એને તપ કહેવામાં આવે છે. એટલે તપ કાચું પડે છે તમારે. એ અધિક તપ જોશે. એટલે પણ તમને જ્ઞાન આપ્યું છે એટલે અધિક તપ ચાલુ થઈ ગયું છે. ધીમે 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 કરતા કરતા એ તપ તમારે એબ્સોલ્યુટ તમને બનાવી દેશે. એટલે વર્તનમાં આવશે, ચારિત્રમાં આવશે. રાઈટ રાઈટ. બહુ સરસ, બહુ સરસ, ક્લિયર. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. દીપાબેન, જય સચ્ચિદાનંદ, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો દીપા. હા, હવે અવાજ આવે છે મારો? હા, અવાજ હા, આવે આવે છે. છે, આવે છે. હા, હવે જે સ્થૂળ થી સૂક્ષ્મ સુધી જવાની વાત થઈ ને, બરાબર છે. એમાં એમાં આપણે કોઈ પણ સંજોગ આવે એટલે એ પ્રતિબિંબ થી બીમ સુધી જવાનું, હા, બીમ પ્રતિબિંબ થી થી બિલીફ સુધી. હા, બિલીફ થી બીમ થી બિલીફ સુધી જવાનું. હા, બિલીફ સુધી જવાનું. એટલે હમ. બિલીફ સુધી આયા એટલે એની જાતે શુદ્ધાત્મામાં આવી ગયા એવું. તો કે બિલીફ આવે એટલે તમારી બિલીફ બદલાય. જે કે પહેલા હા, હું દીપા હતી એની જગ્યાએ વ્યવહાર દ્રષ્ટિથી હું દીપા છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા. હા, એવી રીતે હું કરું છું તે કરે છે, તેઓ કરે છે. હા, વાસ્તવમાં એવી બિલીફ હતી. ત્યાં આગળ પછી આવે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. એટલે એ રીતે તમારી બિલીફ બરાબર થઈ. બરાબર. એ બિલીફ પ્રમાણે પછી તમારું બીમ બનશે અને એ બીમ પ્રમાણે તમારું પ્રતિબિંબ બનશે. બરાબર. એટલે જોવા જાણવાનું બાય ડિફોલ્ટ ઊભું થઈ ગયું એવું જ ને આપણે. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા બોલ્યા અને વ્યવહાર દ્રષ્ટિથી હું દીપા છું, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. એટલે તમારે એ બિલીફ થી બીમ તરફ તમે આવ્યા અને બીમ થી તમારે પ્રતિબિંબ તરફ આવ્યા. એટલે તમારે બાય ડિફોલ્ટ તમારે જોવા જવાનું ચાલુ થઈ ગયું. હા, એ બરાબર. દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા ચાલુ થઈ ગઈ. બરાબર. એટલે એટલે તપ એની જાતે જ ઊભું થયું. આપણે તપ કરવા ગયા નથી, એની જાતે જ તપ ઊભું થઈ ગયું. આપણે ડિટેલમાં ગયા ને, હા, ડિટેલ્સમાં એટલે એ ડિટેલ્સમાં તમને જેમ છે તેમ દેખાયું, જેમ તેમ સમજાવ્યું. વાત સમજ્યા હા, કે ના? જેમ છે તેમ હા, દેખાયું, તેમ સમજાવ્યું. એટલે તમારે પછી એ તપ થઈ જાય. એટલે એને આપણે હા. એક દાખલા સમજીએ. એને એક દાખલાથી સમજીએ દીપા, કે સામાન્ય તો પૈસા જાય ગમે કે ના ગમે? ના, ના ગમે. મને તો બિલકુલ ના ગમે. દીપાને ગમે કે ના ગમે? ના, મને ના ગમે. વાત સમજે કે ના સમજાય? હવે હા, આ પૈસા જાય ગમે નહીં એટલે આ સ્પષ્ટ વાત થઈ ગઈ કે ના થઈ ગઈ? હા, પણ દૂધ વાળો મહિના પછી આવે કે છાપા વાળો મહિના પછી આવે કે પેલા કચરા હા, પોતા વાળો મહિના પછી આવે. વાત સમજાય કે ના સમજાય? હા, હા, હવે તારી પાસે પૈસા આપવાના છે નહીં. હા, વાત સમજાય કે ના સમજાય? પણ પૈસા લેવા વાળા તો એ લોકોની જોડે ગુસ્સે થઈશ ખરી? ના.
તારા મન વચન કાંઈ બગાડે જ કરે કે શેના પૈસા લેવા આવે છે? ના બિલકુલ નહીં. વાત સમજાય કે ના સમજાય? હા હા હવે પૈસા જાય ગમે નહીં, પણ તને ખબર છે કે મેં એની પાસે કચરા પોતા કરાયા છે એટલે મહિને હિસાબ કરીને પૈસા આપવાના છે. હા વાત સમજાય ને? મેં દૂધ બરાબર. લીધું, મહિના પછી મારે દૂધના પૈસા આપવાના છે. મેં છાપું લીધું છે માટે મહિના પછી મારે છાપાના પૈસા આપવાના. હા હા સમજાય કે ના સમજાય? હા હા હવે તું પૈસા આપીશ હા તો તો મેં એને પૈસા આપ્યા એવું બોલીશ કે એના પૈસા હું એને આપું છું? ના એના જ આપું છું. હવે તું ક્યાં એની કરતા ભૂખતા બનીશ ખરી? ના બિલકુલ નહીં. આ તપ કહેવાય એને. વાત ને ક્યાં સમજાય? બરાબર. જ્ઞાન ક્રિયા છે, તારી સમજણ સાથેનું થયું તમારું તપ. અને પેલું તો થાય કે હું દૂધવાળાને પૈસા આપું છું એટલે તારા પૈસા એને આપે છે, એના પૈસા ને પણ તારા પૈસા આપે છે એટલે હું દયાદાન કરું છું. બરાબર. કચરા પોતા દયાદાન કરું છું. ના ભાઈ, કામ કર્યું છે માટે તું પૈસા આપે છે એટલે એના જ પૈસા છે, બરાબર. તારા પૈસા એટલે નથી. આને એ- એટલે અને આને જેમ છે એમ જોયું કહેવાય એમ. છે તમે જોયું કહેવાય એટલે આદિત તપ ઉભું થઈ ગયું. આદિત તપ એટલે કરતા ભોગતા ના બની, તું આપનારી ના આપનારી. વાત હા સમજાય? જે કઈ હા પણ હા પણ ક્રિયાઓ છે એ હા ક્રિયાની જોનારી જાણનારી બની ગઈ. બરાબર. હા ક્રિયાની જોનારી જાણનારી બની ગઈ એટલે એ અધિક તપ ખુલ્લું થયું. એ અધિક તપ તને ચારે તક ખુલ્લું કરશે. હા બરાબર. એટલે આ ક્રમણ થયું એમ. આક્રમણ થયું, યથાર્થ ક્રમણ થયું એટલે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થયું તમારું. હા બહુ તમે સરસ. આલોચના એટલે દ્રષ્ટિમાં આવો. હા લોચન, લોચન એટલે દ્રષ્ટિ. અને હા આ હા દ્રષ્ટિમાં આવ્યું તમારે. આલોચના બરાબર. એટલે દ્રષ્ટિમાં આવ્યું તમારે. પ્રતિક્રમણ હમ. એટલે પાછું પડવું અને પ્રત્યાખ્યાન એટલે આવું ન કરવું એવો નિર્ણય નિશ્ચય કરવો. એટલે યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય. હા બરાબર. અને પ્રત્યાખ્યાન એટલે બીજું મને એવું લાગે છે કે નિશ્ચય કરો, અને નિશ્ચય એટલે પોતાનો નિશ્ચય કે હું આ છું એમ. આ નિશ્ચય એટલે કેવું છે કે સર્વોપરીનું કારણ હું પોતે જ છું, આ નિશ્ચય થયો એને પ્રત્યાખ્યાન કહેવાય. બરાબર. મારા બહુ સિવાય સરસ. આખું નિમિત્ત તો શુદ્ધ છે એને પ્રત્યાખ્યાન કહેવાય. બરાબર. બરાબર. મારી ભૂલના હિસાબે બધાને ભૂલ કરવી પડે છે એને પ્રત્યાખ્યાન કહેવાય. હા આ નિશ્ચય હા કહેવાય, તો નિશ્ચય કહેવાય. બરાબર. અને એમ એમ થાય કે આ મેં ભૂલ નથી કરી પણ આને ભૂલ કરી છે, તે હા અનિશ્ચયનો નિશ્ચય કહેવાય એટલે અપ્રત્યાખ્યાન કહેવાય તમારે. હા એટલે અત્યાર સુધી એવું જ લાગતું હતું. આનાથી મારું બગડ્યું તો અનિશ્ચયનો નિશ્ચય હા થયો, અપ્રત્યાખ્યાની દોષ થયા હતા. એટલે પચકાણ નથી થતો. હા 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 અત્યાર સુધી એ જ થતું હતું, આનાથી મારું બગડ્યું, આનાથી આવું થયું, આનાથી આવું થયું, આવું ના થયું હોત તો આમ થાત, જો ને તો ને કેટલા બધા ગૂંચવાડા. ઉત્કળ બધા ઉભા થયા તમારે વાત હા સમજવાથી. હા અને આ તમારે થાય કે ના મારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડે છે, આ પચકાણ થયું. હા બહુ હવે સરસ. આ થયું તમારે એટલે એટલે તમારે ધીમે ધીમે તમારે પુરુષાર્થમાંથી પરાક્રમ તરફ જવાનો ભાગ બને. બરાબર. વાતો ને ક્યાં સમજાય? હા હા કરતા કરતા આખો દાખલો ગણી જાય એટલે પરાક્રમ ભાગ થઈ ગયો તમારો. બરાબર. એ પરાક્રમ થયું એટલે પછી ધીમે 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 જ્ઞાનમય વ્યવહાર થયો એટલે હા પછી તમારે ચારિત્રમાં વર્તનમાં આવે તમારે. બરાબર. ખ્યાલ કે નહીં? બહુ સરસ બહુ સરસ. દીપા જય સમાજ માતાજી. બીજું મેં લખીને રાખેલું બુધવારના સત્સંગ માટે. બરાબર. ટાઈમ છે તો હા અત્યારે લઈએ, નહીં તો બીજા કોઈનો હોય. હા પૂછો પૂછો. હા એટલે પેલું જે ટીવી વાળું વાત થઈ હતી ને બુધવારે, હમ ઇન્ટરેસ્ટ અને ના હમ ઇન્ટરેસ્ટની, હમ એમાં આ જે ઇન્ટરેસ્ટ અને ઇન્ટરેસ્ટ નથી એ બધું તો હવે સિનેમા જેવું થઈ ગયું. આ સિનેમા જેવું થઈ ગયું. હા એટલે એને ખાલી જોવાનો જ છે. તમે અને જોવાનું છે એટલે આ જોવો શબ્દ સિમ્પલ શબ્દ નથી. હા આવી સમજણ ઉભી થયા પછી જોવાનો ભાગ ચાલુ થાય. બરાબર. એ તમારે કચરા પોતા વાળા તમારે ત્યાં મહિને પૈસા લેવા આવે છે તો તમને આખો હા દાખલો ગણાવે છે તો જોવા જાણવા પણ ઊભું થશે. હા હા બરાબર.
વાળા પૈસા લેવા આવે છે, દૂધ વાળા પૈસા લેવા, તો તમને ખબર છે કે મેં એનું દૂધ લીધું છે ને માટે મારે એને પૈસા આપવાના છે. બરાબર. મેં છાપું લીધું છે માટે એને પૈસા આપવાના છે. આ કચરા પોતાનું મેં કામ કરાવ્યું છે કે વાસણ ધોવાનું કે કપડાં ધોવાનું કામ કરાવ્યું છે માટે એને પૈસા આપ્યા છે, તો જોવા જાણવાનું પણ થશે. બરાબર છે. પણ ત્યાં તમને સમજણ ના હોય તો ત્યાં તરત જ હા. પ્રશ્ન થાય કે શેના પૈસા લેવા આવે છે. હા હા, સમજાય કે ના સમજાય? હા હા ત્યાં આગળ જોવા જાણવા પણ નહીં ઉભા થાય, પણ તમને આખો આ દાખલો ગણાયો છે માટે હા જોવા જાણવું પણ ઊભું થશે. અને પછી લેનારો કે આપનારો કે ન આપનારો નહીં બને તમારો. બરાબર છે. એ દેખી રીતે પૈસા જાય ગમે નહીં, પણ એ હસતા હસતા એ પૈસા આપશે. આપશે. હા અને ત્યાં એને સમજણ છે કે એના પૈસા જેના કામ કરેલા છે એના જ પૈસા હું આપું છું, મારા પૈસા નથી આપતા. હા એટલે આ જે સમજણ છે ને એને જોવા જાણવા હા પણ કહેવાય. જોવા જાણવાનું કે બરાબર. જે તમે સામે રીતે જુઓ છો આંખથી, એ જોવા હા જાણવા પણ હા ના બરાબર બરાબર. સમજણથી જે છે એ જોવા જાણવા પણ છે. એટલે આખી આ સમજણ આખી તમે જે તમારે 180 ડિગ્રી યુટર્ન થઈ ગઈ હતી, હા હા થઈ ગઈ હતી, એ તમારે 180 ડિગ્રી તમારે યુટર્ન થઈ ગઈ, એટલે સવડી થઈ ગઈ. તવડી થઈ ગઈ. હા એટલે એ રીતે જોવા જાણવા પણ ઊભું થાય છે. બરાબર. એટલે સર્વ ઉપાધિનું કારણ હું પોતે જ છું. એટલે હમ પછી હમ કોઈ બી થાય કે ભાઈ એમ થાય કે આપણા સાસુ સસરા છે કે આપણા હસબન્ડ છે કે છોકરા છે કે જમાઈ છે કે જે બી હોય, હા હા એ બધાના પ્રોબ્લેમનું કારણ હું છું એ બધા નથી. એ બધા તો નિમિત્ત નિર્દોષ શુદ્ધ જ છે. હા હવે આ આવું આવું થઈ ગયું, વાંચું ને કે ના સમજાય, હા હા તો પછી તમારે એ સિનેમા જોયું તો પછી ત્યાં પ્રોબ્લેમ નથી. હા બરાબર. પણ એ ન દેખી શકાય, ન સમજી શકાય એવો અંદર સિનેમાની અંદર કે ટીવીમાં રસ હોય એ તમને ખબર ના પડે. હા વાત સમજે જાત કે ના? જાતના રસ હોય અંદર, એમ એટલા બધા રસ હોય ને પછી આમ જોઈએ એટલે દેખાય સિરિયલ અંદરના રસ. તમે કોઈ નિયમિત સિરિયલ જોતા હોય ને, હા અને એ સિરિયલ દરમિયાન કોઈ મહેમાન આવી ગયું એટલે એને અટેન્ડ કરવાનું હોય તો મન બગડ્યા કરે. હા હા ખાલી હવે આ એપિસોડ જોવાશે નહીં, આ કલાક સુધી તમારે રહેશે એટલે આ એપિસોડ જોવાશે નહીં બધી. હા હા ચાલો હવે આ પેલું સસ્પેન્સ ખુલવાનું હતું અને હાલું આ રહી ગયું. એ તમે મહેમાનને અટેન્ડ કરશો પણ તેમ છતાં તમારી ચિત્તની હાજરી ત્યાં આગળ નહીં હોય. નહીં હોય. વાત સમજાય કે ના સમજાય? હા હા એ અમારે બને ને, અમે અમુક સિરિયલ જોતા હોય, કોઈ આવી જાય તો તમારે એ થાય બધી વસ્તુ, તો પછી ત્યાં આગળ સમજણથી પછી એનો ભાગાકાર કરીએ બધી. વાત સમજે ને? બરાબર છે બરાબર છે બરાબર એટલે છે. ખ્યાલ પડે કે ભાઈ કે આ સિનેમા જોનારો છે કે અંદર એને આસક્તિ ભાવ છે. હા જોનારો હોય સાચી ને વાત છે. આસક્તિ ના હોય. કોઈ હા બી હોય તો કશું નહીં, કઈ નહીં, એપિસોડ ના જોયો તો કોઈ વાંધો નહીં, પણ અંદર ચૂન થાય. હા હા વાત સમજાય ને? ત્યારે ખબર પડે કે સાચી ના, વાત. જોનારો નથી પણ એને આસક્તિ ભાવથી જોવે છે. હા એ જોનારો ના કહેવાય. હા વાત સમજે બરાબર કે? છે. હા ફાઇલો આવી નથી એટલે એમ થાય કે ભાઈ અત્યારે નવરા છે તો લાય જરા ટીવી જોઈએ બધી. હા વાત સમજે કે ના સાચી સમજે? હા હા હવે આ તમારે આ જે તમે ટીવી સિરિયલ જો છે એના કરતા તમારી બધી સિરિયલો એટલી બધી છે, પછી ટીવી સિરિયલ જોતા જોતા તમારી સિરિયલ જોવાની રહી જાય છે, અને એ રીતે હા તમારું મન બધું એમ થાય ને કે ભાઈ પેલું કે બગડી જાય છે તો ખબર જ નથી પડતી. હા સાચી વાત છે. લાઈવ તમારું જોવાનું છે એના બદલે ટીવી સિરિયલ વધારે જોઈએ છે આપણે. હા વાત સમજે કે ના સમજે? હા જ્યારે આ આ આ દીપાની સિરિયલ જોઈશું ત્યારે મજા આવશે. હા, ત્યારે મજા આવશે તમારું શો. વાત સમજે ને? હા તો એજ જો સિરિયલ જોવાની. તમે જો દાદા ભગવાન બહુ સરસ કહેતા કે કોણ વાત કરે છે, તો અમે બોલતા હતા કે દાદા ભગવાન વાત કરે છે. હોય કે મારા ગયા પછી આ 5,000 નું ટેપ રેકોર્ડર, દાદા ભગવાન 5,000 નોય ગયા દાદા ભગવાન. હમ આ ઓરિજિનલ ટેપ રેકોર્ડર છે, તમે શ્રોતા છે અને હું જ્ઞાતા દર્શા છું. હા આ જો આ ઉપયોગ, આ જોવા ઉપયોગ. જવાનો ઉપયોગ. વાત સમજાય કે ના સમજાય? હા હા એટલે આ હા ઉપયોગ આવો હોય તો પછી બરાબર કહેવાય. તો ટીવી જોવે છે તો આસક્તિ ભાવ ના કહેવાય. હા બરાબર. પેલું ટીવી જોતા ને એ જે દિવસે એનું સરસ પેલું શું કે ક્લાઇમેક્સ આવવાનું હોય ને, હા ત્યારે જ કોઈ મહેમાન આવે અંદર ચૂન ચૂન થયા કરે, ખાલી ક્યાં આવ્યા હવે આ જશે નહીં એમ કે,
અને આપણું પેલી સિરિયલ જોવાની રહી જશે. હા એવું એ થાય. આસક્તિ ભાવ છે, એટલે એ જોઈ જાણ્યું ના કહેવાય. હા હા વાત સમજો? બરાબર છે. એટલે હા એ ત્યારે જે અંદર હા અંદર દીપાને ઊભું થાય છે એ જોવાનું છે એ કે એ શું જોવાનું. થાય છે, એને શું થાય છે, એને હા, એ કઈ રીતે વર્તે છે. એટલે શું થાય છે, પછી ધીમે ધીમે એને એ અસરોમાંથી મુક્ત થવાનું છે, તો પછી હા જોવાનું થયું તમારું. બરાબર છે. હવે કામવાળાને પૈસા આપતા ક્યાંય મન વચન કાંઈ બગડતા નથી. હા હા કોઈ પેપર વાળાને કે દૂધ વાળાને પૈસા આપતા ક્યાંય મન વચન કાંઈ બગડતા નથી. એવી રીતે આ તમે સિરિયલ જોતા જોતા ત્યાં મન વચન કાંઈ બગડવા ના જોઈએ. કોઈ બી આવે અને એ દિવસે સિરિયલ ના જોવે અને મન વચન કાંઈ ના બગડે, તો પછી તમારું જોવા જાણવાનું થયું એ કરેક્ટ કહેવાય. હા બરાબર. તમારું મન વચન કાંઈ બગડે તો પછી એ આસક્તિ છે, તમને એની લત લાગી ગઈ છે, હા હા આદત પડી ગઈ છે. હા એટલે આદત સાચી પડી ગઈ એટલે આત્મા એની અંદર એક્ટિવ થઈ ગયો છે. આત્મામાં એક્ટિવ નથી તમારો. હા સાચી વાત. એટલે કોઈને સિગરેટની લત લાગી જાય, દારૂની લત લાગી જાય, જુગાર રમવાની લત લાગી જાય ને, તો આ લત લાગી ગઈ છે. આલત લાગી ગઈ છે. હા એ આદત પડી ગઈ તમારું, કટેવો થઈ ગઈ. હા દીપા વાત સમજે કે ના સમજાય? હા આંખ અને કાનના પેલા શું કહેવાય બધા મનોરંજન આ ઉદ્ભવ કાનના થઈ જાય છે. આ કાનના બધા રોગો કહેવાય તમારે. આંખને રોગ જો હા રોગ રોગ થયો, કાનને સાંભળવું ગયો તો કાનનો રોગ થયો તમારે. હા વાત સમજે કે ના સમજાય? બરાબર. એટલે જેટલી તમારી સમ્યક થઈ, તો તમારે આ જોવા જાણવા થશે. હમ એટલે અહીંયા ટીવી ના જોવું એવું બી નથી કહેતા, ટીવી જોવું એવું પણ ના કહેતા, કારણ કે હા બે વસ્તુ તમારા હાથમાં છે જ નહીં. હા બરાબર. ના જોવું બી તમારા હાથમાં નથી, જોવું એ તમારા હાથમાં નથી. વાત સમજે કે ના સમજાય? હમ. પણ ઉપયોગપૂર્વક વ્યવહાર કરો. હવે ઉપયોગપૂર્વક વ્યવહાર કરો એટલે તમારે સત્સંગમાં રહીને સમજણ બરાબર કરી દો, તો એ રીતે તમારે ટીવી નો સંયોગ આવે કે કોઈ પણ પ્રકારનો વ્યવહાર આવે, તો ત્યાં ઉપયોગપૂર્વક કરો એટલે ત્યાં તમને આસક્તિ ભાવ કે પેલી ટેવો કે કટેવો ના પડે. બરાબર દીપા બરાબર. સરસ સરસ મસ્ત. હા હા પછી જય તમે જે સચિદાનંદ. એક આપણે પછી રાખીશું, બીજા પ્રશ્નો હોય તો પછી રાખીશું. હજી તો ટાઈમ છે, કોઈ વાંધો નહીં, પૂછો. હા 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 એક જે તમે એક વાત કરી હતી ને કે કોઈ મેં કોઈને આપ્યા ના હોય ₹1,00,000 અને કોઈ હા હા મને એમ કે મને ₹1,00,000 આપો તોય હું એને હસતા હસતા આપી દઉં, એવી બરાબર તમે છે. એક વાત કરેલી. હા, એટલે બરાબર. એમાં મને પરફેક્ટ દેખાય છે કે આપે કઈ ક્યાં સુધીનું જોયું હશે કે તમે એવું કહો છો કે આમ કોઈ મેં આપ્યા ના હોય ને તોય માગે ને તો હું હસતા હસતા આપી દઉં એમ. હા, એટલે એમાં કેવું છે કે આપણે બધું કેવું છે કે ભાઈ ધર્મ કરે, પણ બધો પેલો કે વિરોધાભાસ વાળો ધર્મ કરીએ છીએ દીપા. હા હા એટલે આપણે દાન પુણ્ય કરીએ છીએ. હા વાંચો ને, દાન પુણ્ય કરીએ છીએ, પણ ધારો કે આપણે ધંધો કરતા હોય, પેલો આપણા ત્યાં દુકાનમાં કામ કરતો હોય ને, હા વાત સમજે કે ના સમજાય? હા પગાર ના વધારીએ, અથવા તો અમુક અમુક વસ્તુ કઈ બગાડ થયો તો એના પૈસા કાપી લઈએ. હા વાત સમજે કે ના સમજાય? હા તો આ હા વિરોધાભાસ થઈ ગયું. વાત સમજે કે ના હા સમજાય? હમ કે આપણે અલગ અલગ દાન પુણ્ય કરવાની જરૂર નથી, પણ આવા સંજોગ આવે હા કે કોઈ કહે કે હું તમારી પાસે ₹1,00,000 માંગુ છું અને તમે મને આપો, આપણે સામે તો દાણો દબાવી જોઈએ. દાણો દબાવતા ના હાલો, આ તો આપવા જ પડે એવા છે, તો આપી દઈએ, તો એ પરફેક્ટ કહેવાય. હું એવું કહેવા માંગુ છું. અચ્છા. વાત સમજાય કે ના સમજાય? હા હા આપણે વિરોધાભાસ કરીએ છીએ. આમ દાન કરીએ છીએ, હા હા પણ કામવાળા જોડે આપણે કામ પેલું એક દિવસ ના હોય તો આપણે એનો એક દિવસ પગાર કાપી નાખીએ આપી છીએ. લઈએ. હા કામ બરાબર ના કરે તો અમુક વસ્તુ કરીએ છીએ. એવી રીતે હા ત્યાં હા આપણે નોકરી કરતો હોય તો એને આપણે અમુક રીતે કરીએ છીએ બધી વાત. સમજે કે ના હા સમજાય? હા હા બરાબર. આગળ વિરોધાભાસ થઈ જાય. હા હા વાત સમજે કે ના સમજાય? એટલે એના પરથી મને એવું સમજાયું હતું કે પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સમભાવે નિકાલ કરવો. પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનો. હા હા હા
એટલે હા અલગ કોઈ ધર્મ કરવાની જરૂર નહીં કે હવે મારે દાન કરવું છે, પુણ્ય કરવું છે, મારે કોઈની હેલ્પ નથી લેવી, મારે કોઈની હેલ્પ લેવી છે, એવું કશું નહીં. સામાન્ય રીતે હા રહેવાનું. હા હા આ તો પેલું અક્રમ વિજ્ઞાન મળ્યા પછી કે મારે કોઈની હેલ્પ લેવી નથી. એટલે ભાઈ હવે હેલ્પ હા લેનારો ક્યાં છું, ન લેનારો ક્યાં છું. પણ આવી બધી હા રોંગ બધી બહુ જ હોય બધી. હા હા મારે કોઈનું પછી લેવું નથી, તે મારું કામ કરી લે, તું તારા પૈસા લઈ જાય, પેલું લઈ જાય, મારે ક્યાં પાછું મોત બગાડવું. ના, તું હા આત્મા હા માં આવી જાય તો તારું મોત બગાડશે નહીં બધી વસ્તુ. હા હા એ તો જ્ઞાન ના થયું તો એના માટે એવું હોય કે કોઈની પાસે લીધું હોય તો એને પાછું આપી દો, એટલે ક્યાં એ રીતે ચૂકવવા માટે આવું ના પડે. બરાબર. હવે તો લેનારો ને આપનારો થયો જ નથી. હા પણ આવી બધી રોંગ બિલીફો રહ્યા જ કરવાની બધી વસ્તુ. વાસ્તવ ને કે ના સમજાય? બરાબર. સામાન્ય રીતે અમારે આ વસ્તુ બનેલી એટલે એમ થાય કે ભાઈ આપણે આવું કરવું એના કરતા તો આપણે આ રીતે આપણે જોઈએ કે ભાઈ આગળ પાછળ નથી, તો હવે હા જીવનમાં લાઈફમાં આવા 5,000 લાખ રૂપિયા ચૂકવવાના આવે, હા અમુક રીતે દાણો દબાઈને દાણો દબાવવા છતાં આપવા પડે એવા લાગે તો આપણે આપી દઈએ. હા હા પણ અલગ રીતે દાન પુણ્ય કરવાની જરૂર નથી રહેતી. પણ આ મન વચન બરાબર. કાય આપી દઈએ તો હા આપણી અંદર જે વિરોધાભાસ છે નીકળી જાય અને અવિરોધાભાસ. એટલે દાદાએ વ્યાખ્યા આપી, વિરોધાભાસ છે એનું નામ અધર્મ અને અવિરોધાભાસ એનું નામ ધર્મ. એટલે વિરોધાભાસ છે એનું નામ કર્મ છે અને અવિરોધાભાસ એનું નામ ધર્મ છે. બરાબર. વાંચો ને કે ના શું? એક મિનિટ હો, જયમેશ આનંદજી મને કાનમાં પડાય આવી ગયા. બોલો. હા બસ બસ. સમાધાન થયું કે ના થયું? હા એકદમ એકદમ થઈ ગયું. બોલો બીજું કઈ? જય શ્રી ના બસ પછી છે પણ બહુ બધા છે પણ પછી હવે અત્યારે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાવિનભાઈ, હા જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ સ્વામીજી, સચ્ચિદાનંદ. અવાજ આવે છે? હા આવે છે વાત. બોલો. સાહેબ વિરોધાભાસ ઉભો થયો. હવે એવું થયું કે મારી દીકરીને પીજી નીટની એક્ઝામ આપી, ઓલ ઇન્ડિયા, એમાં નંબર સારા આવ્યા, એટલે એ હિસાબે એને ચોઈસ વધી ગયો. તો હવે ચોઈસમાં અમને મૂંઝવણ ઊભી થઈ કે એને જે વસ્તુ ગમે છે એમાં થોડી લાઈફ દેખીતી આપણને એમ લાગે કે હાર્ડ છે. દાખલા તરીકે પીડિયાટ્રિશિયન એનું ગમે છે, નાના બચ્ચાઓના ડોક્ટર બનવું ગમે, તો એબીબીએસ કર્યા પછી 3 વર્ષ ભણે અને એમાં થોડી લાઈફ હાર્ડ થાય ને એમાં નાઇટ ડ્યુટી આવે ને બધું આવે, એ રીતનું એડમિશન આવે હોસ્પિટલમાં. અને બીજો ચોઈસ એ છે કે એને થોડું ઇઝી ગોઈંગ જોતું હોય તો સ્કિન કે ત્વચા રોગના નિષ્ણાત બને, જેમાં વધારે લેડીઝ તરીકે 9 થી 5 બી કામ કરી શકે, પોતાની ઘરની જવાબદારી બી પૂરી કરી શકે. અને એમાં કોસ્મેટોલોજી એટલે કે જે બ્યુટી, જે કે ને આપણે બ્યુટી રૂપાળા કરવાનું લોકોને બધું બધા ડાઘ કાઢી આપે ને બધું કરે, તો એમાં સ્પેશિયલાઇઝ કરે તો એને હજી સારું થાય, તો એમાં થોડી લાઈફ ઇઝી ગોઈંગ થાય. તો આ જે દ્વિધા એ થઈ કે જો ચોઈસ હોય તો માણસે હાર્ડ ચોઈસ લેવો જે પોતાને ગમતો હોય કે ઇઝી ચોઈસ લેવો જે એની બીજા બધા એને કે એની મમ્મી કે બીજા બધા કે તને ચોઈસ તો છે તો ઇઝી ચોઈસ કેમ નથી લેતી, તારે આટલું હાર્ડવર્ક કરવાની શું જરૂર છે, કાલ સવાર તો પરણી જઈશ, છોકરા સંભાળીશ, તું ઇઝી ગોઈંગ લાઈફ કેમ નથી લેતી. તો હવે આ પ્રશ્ન એ થાય કે લાઈફમાં નક્કી શું થાય કે હાર્ડ ચોઈસ લીધો હોય કે ઇઝી ચોઈસ હોય, તમારી લાઈફ ઇઝી ગોઈંગ શું બનાવે છે? તો કે કેવું છે કે આમ ઇઝી ગોઈંગ તો કેવું છે કે કશું કોઈના હાથમાં નથી, ખાલી આ મનુષ્ય અવતારને એક સત્તા આપવામાં આવી છે ને, એટલે એ સત્તાના આધારે થાય કે તું આવું છે એટલે તું પરિણીશ ને પછી આમ થશે, તો કે એના કરતા તારે આ લે તો તારે ઇઝી રીતે રહેશે, આ લે તો થોડું હાર્ડ રહેશે બધું. પણ આમ દેખીએ તો સાયન્ટિફિકલી જોવા જાય તો કશું કોઈના હાથમાં છે નહીં. જી સ્વામીજી. કશું કોઈના હાથમાં છે નહીં બધું. શું તેમ છતાં એની પોતાની એક સત્તા ખરી મનુષ્યની, તો એને એક સજેશન આપી શકાય કે ભાઈ તું એઝ એ લેડીઝ છું, લગ્ન કરે, બાળક થાય, બીજું છે તારે બધું, તો આ રીતે તારું હોય તો તું એ રીતે કરીને કરે તો તારે કઈ પ્રોબ્લેમ્સ આવે નહીં. પાછું ને કના સમજે તેમ છતાં કોઈ પણ સિલેક્શન ની અંદર એને પ્રોબ્લેમ્સ આવશે. એ કઈ રીતે સાહેબ? ઇઝી કોઈ હશે તો એમાં પ્રોબ્લેમ્સ આવશે અને તમારા હાર્ડ હશે તો એમાં પ્રોબ્લેમ્સ આવશે, કારણ કે રિલેટિવ છે. હા હા અચ્છા ઓકે. હા રિલેટિવ છે એટલે એને પ્રોબ્લેમ્સ આવવાના. એને વાત સમજાય કે ના સમજાય? એના કરતા તો પ્રાપ્ત સંયોગનો સુમેળ સાથે સંભાવના નિકાલ કરવાનો, એનું પોતાનું એજ્યુકેશન સારું છે, એનું ભણતર એનું વિઝન સારું છે,
હા તો બાળકોનું કરવાનું છે તો એને એનું ભણતરના હિસાબે બાળકોનું કેર લેશો તો બાળક જન્મથી જ હેલ્ધી થશે. હા અને બાળકને એવો સમજદાર સૂઝવાળો ડોક્ટર મળે અને એની 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 ટ્રીટમેન્ટ એને મળે કે એના આશીર્વાદ મળે તો બાળકો બધા બહુ પાવરફુલ થઈ જાય. જી વાંચો સર ને એટલે આ બધી વસ્તુ છે, પણ તેમ છતાં દરેક વસ્તુમાં પ્રોબ્લેમ્સ તો આવશે, સ્ટ્રગલ્સ તો આવશે. અને એકચ્યુઅલી પ્રોબ્લેમ્સ વાળું નથી, એ તમને એકચ્યુઅલી અપ કરનારું છે. શું કરનારું છે સાહેબ? અપ કરનારી વસ્તુ છે, એટલે અપ ઉપર કરનારી ઉપાડી લે એટલે જે નીચે લઈ સાહેબ જનારી. અવાજ કપાય જ સાહેબ વચ્ચે વચ્ચે. આ સ્ટ્રક તમારા અંદર આજુબાજુ કઈ ફોન ચાલતો નથી ને? ના જી. હા, એટલે સ્ટ્રગલ છે તમને અપ કરનારું લઈ જશે. તમારે એટલે સ્ટ્રગલ આપણને ઉપર લઈ જાય. ઓકે. લઈ જાય અને આમ આજે જે ઇઝીનેસ છે ને એ તમને નીચે પાડે. ઇઝીનેસ નીચે પાડે. તમારા વિઝનને ડાઉન કરે. અને એને બીજી રીતે સમજીએ. હા ધારો કે જી. સ્લીપર છે તો નીચે તમારે આમ પેલું કે ને કે કર કરવું હોય હા, તો વરસાદ હોય તો લપસી પડાય ખરું? સ્લીપર પહેરા હોય ને કરકર હોય તો ના લપસી પડાય, પણ લીલ હોય તો લપસી પડાય. એક વર્ષ પછી એ ઘસાઈ જાય, એ ભાગ બધો ઘસાઈ જાય હા તો કેવું કે ના તમારે હવે હા. ઇઝીનેસ લપસનો ભાગ થઈ ગયો. અચ્છા, ઇઝી એટલે લપસનો ભાગ છે. ઓકે. પાછું એને કર કરવું છે તો એ તમને અપ કરે તમારું બધું. એટલે ફ્રિક્શન તમને અપ કરે હંમેશા, ફ્રિક્શન અપ કરે હંમેશા. ઓકે. અને ઇઝીનેસ તમને અપ ના કરે તમારું. સાહેબ આ કેવું છે, આપ એક જ એવા મળ્યા, બાકી આખા ગામે અમને ઈઝી લાઈફ લેવાની એડવાઇસ આપે કે આ મળે છે તો શું કામ આમાં શું કામ તારે હાર્ડ એટલે શું કહેવાય ટીચાવા જવું છે, એનો આ કરીશ તો કેવી સારી લાઈફ છે, આમ છે તેમ છે, ઇન્કમ છે, બધું છે, અહીંયા શું મળવાનું તને, એમ કરીને બધી જ રીતે બ્રેન વોશ આ ડાયરેક્શનમાં થઈ કે ઇઝી ગોઈંગ જ લેવાય ચોઇસ મળતો હતો. સ્માર્ટ બનવાનું એ અત્યારે શબ્દ એ વપરાય છે કે તમારે સ્માર્ટ રીતે કરિયર ચૂઝ કરવાની. હવે આ સ્માર્ટ શું છે ભલે નહીં સમજાતું, પણ બધા યંગસ્ટરો આ કે વી હેવ ટુ વર્ક સ્માર્ટ, we should get more money for the time we are spending in. તો હવે આમાં નક્કી શું કરે કે પૈસા કોને આધારે આવે છે? સ્માર્ટ વર્કના આધારે આવે છે કે પોતાનું લઈને આવેલો છે? પુણ્યના હિસાબે આવે છે, પુણ્યના હિસાબે આવે છે. સ્માર્ટ પણ કે કરે એનાથી પૈસા નથી આવતા. સાહેબ પણ આ હવા આ જ ચાલે છે કે આને સ્માર્ટગીરી કરી એટલે એની પાસે આ છે, એટલે હવામાં બધી જ પતંગો તણાય છે. ભાવેશભાઈ, આપણે આપણું કામ કરી લેવું, આપણે આપણું કામ કરી લેવું, બીજા બધાનું એ કારણ કે બધા કરતા ભોગતા બન્યા છે ને, એટલે થાકી ગયા છે, હાંપી ગયા છે. આપી ગયા છે. એટલે બધા ઈઝી ગોઈંગ કરવા જાય છે બધી વસ્તુ, પણ ઈઝી નહીં થાય એને ઓર પ્રોબ્લેમ્સ આવશે બધી વસ્તુ. સાચી વાત છે. તો સાહેબ લાઈફને ઈઝી શું કરે છે એ કોને મને કે આજે કોઈ કે આને લાઈફમાં કેટલો ટાઈમ મળે છે, આને લાઈફમાં ટાઈમ જ નથી મળતો, કે ઘણા પૈની પૈદાઈશ નહીં ને ઘણી ફુરસદ નહીં, તો આ શું નક્કી કરે છે આવી રીતનું? જેટલું સર્જનાત્મક હોય એટલું ઈઝી કહેવાય. કેવો આત્મક? સર્જનાત્મક. સર્જનાત્મક હોય ને એ ઈઝી કહેવાય. હવે વાંચો તમારે ને, સર્જનાત્મક એટલે શું? એટલે સર્જન કરતો હોય, કઈ ને કઈ નવું સૃજન કરતો હોય, સર્જન કરતો હોય, બધી વસ્તુ નવી વસ્તુ કરતા હોય, એ બહુ ઈઝી હોય અને સેટિસ્ફેક્શન બહુ જ મળે, બહુ જ મળે. બહુ જ મળે બધી વસ્તુ. વાંચો ને એમને સર્જનાત્મક હંમેશા માણસ ઈઝી હોય. અને જે નવું સર્જન નથી કરતો અને ઘરેના પ્રમાણે ચાલે, પણ ધીમે ધીમે તો અપડેટ થયા જ કરશે. એ ડોક્ટર અપડેટ થઈ જશે, પછી ચાલશે નહીં તમારું બધું. ચાલશે નહીં. બરાબર છે. એટલે ડોક્ટર ભણેલો છે તેમ છતાં ડોક્ટરને ભણવું પડતું હોય છે. ભણવું જ પડતું હોય છે. હા. શિક્ષક ભણેલો છે તેમ છતાં શિક્ષકને ભણવું જ પડે છે તમારે. હાજી. હા, તમે જો એ ભણશે નહીં, સર્જનાત્મક નહીં રહે તમારે. એ શિક્ષકની સાથે ટીચરની સાથે તમારે સ્ટુડન્ટ પણ રહેશે અને સ્ટુડન્ટની સાથે ટીચર પણ રહેશે, તો જ એ ટીચર પરફોર્મન્સ એનું પરફેક્ટ આપી શકશે. બરાબર છે. વાંચો ને, એટલે આ શું બતાવ્યું કે ટીચર થવું હોય યથાર્થ તો સ્ટુડન્ટ થવું પડશે. સ્ટુડન્ટ થવું પડશે. બરાબર છે. સર્જન આવ્યું એટલે ઘર્ષણ આવ્યું, ફ્રિક્શન આવ્યું તમારું. હા. હવે શિક્ષક તરીકે ફરશે તો આગળ બધે નવા અપડેટ આવશે, એ કોઈનામાં ફેમસ નહીં થાય તમારું. ઇવન ફ્લેક્સિબલ નહીં થઈ શકે, કોમ્પ્રેસિબલ નહીં થઈ શકે, વિશાળતા ગંભીરતા ઉભી નહીં થાય. ઘણા બધા ડોક્ટર ગોલ્ડ મેડાલિસ્ટ હોય પણ કઈ સ્ટુડન્ટના કામમાં નથી આવતા. સાચી વાત છે. અને તમારે એમ કે ગોલ્ડ મેડાલિસ્ટ ના હોય અને સામાન્ય તમારા હોય એમ કે 50-60% લાવ્યા હોય તો એ છોકરાઓને ફેમસ હોય છે ટીચર તમારું.
બહુ જ સાચી વાત કરી. એટલે યથાર્થ ટીચર બનવું હોય તો એને સ્ટુડન્ટ બનવું પડશે. એટલે સ્ટુડન્ટ સાથે ટીચર ને ટીચર સાથે સ્ટુડન્ટ એ બે જોશે બધું. એટલે જેટલું ફિક્શન હોય એ માણસ બહુ ઈઝી હોય, કારણ કે એ સર્જન કરે છે ને એમાં એને બહુ તૃપ્તિ હોય, આ સંતોષ બહુ જ હોય. ભલે લોકો એપ્રિશિએટ ના કરે પણ પોતે વ્યક્તિગત રીતે ઇન્ડિવિજ્યુઅલ રીતે સેટિસ્ફાઈડ બહુ જ હોય. વાત બહુ સમજે કે સારું. સમજાઈ ગયું. ધારો કે અમે આ સત્સંગ કરીએ છીએ તો નવી નવી વાતો નીકળે તો બહુ જ સેટિસ્ફેક્શન થાય. અમને તમ- થાય છે આ વાત નીકળી ક્યાંથી આશ્ચર્ય થાય. તમને લાગે કે આ હું પહેલી વાર, પણ અમે લોકો પહેલી વાર સાંભળતા હોઈએ. અમને લાગે કે તમે બહુ બધી ચોપડીઓ વાંચી જ ને એટલે નીકળે છે આવું બધું. કશું જ વાંચતા નથી. એ તો જે જોડે જે અમારી જોડે રહે પૂછ્યો તો ખબર પડશે કે હાલું કશું જ વાંચતા નથી. અમે વધારે વાંચીએ છીએ જોડે હવે ને સાહેબ રહે. હું જ આવું છું રેવા હવે તમારું પેલું સચ સોસાયટીમાં જોવા માટે 24 કલાક. તો તમને આશ્ચર્ય થશે, તો તમે આમ ખૂબ ગાણા થઈ જશો કે હા તો હવે આપણે આવું જ રહેવા જેવું છે. મજા આવશે. કશું ને જેવું 10મા 12મા ધોરણના છોકરા ભણતા હોય ને એવું બી હું કશું ભણતો નથી. કોઈ પણ પ્રકારનું પુસ્તક કે કોઈ પણ પ્રકારનું કોઈ કઈ રિફર કરતો જ નથી. તો પછી કઈ રીતે થાય છે? એ તો મોટો પ્રશ્ન છે. એ જ વસ્તુ સમજવાનું છે, એ જ વસ્તુ સમજવાનું છે. એટલે નિરીક્ષણ હોય છે આપનું આ બધા સંયોગો ઉપર કે આમાં કરતા કોણ છે ને અકર્તા કોણ છે, એ રીતના નિરીક્ષણ કરો છો દાદાની આજ્ઞા મૂકીને? એટલે અમારું સ્ટેપ બાય સ્ટેપ અમારે જવું એ રીતના? નિરીક્ષણ પણ એટલે નાનપણથી જ જીવતી ચોપડી વાંચવાનો બહુ જ શોખ. ઓહો. વાંચન આ પુસ્તકો વાંચવાનો શોખ નહીં, જીવતા માણસોને વાંચવાનો બહુ શોખ. કઈ બી વસ્તુ બને તે આખી એની ડેપ્થમાં જવાનો ભાગ છે. જે દેખાય છે એ તો ખરું, પણ ન દેખાતું એની અંદર જઈએ બધું. બહુ સરસ. આજે જવાબો બધા એવી રીતે આવે છે બધી વસ્તુ. સાહેબ અદભુત આવે જવાબો. અમને ખબર નથી પડતી ક્યાંથી નીકળે છે બધા, પણ પાછા સિદ્ધાંત વાળા બધા, એકો એક જવાબ સિદ્ધાંત વાળા. એટલે એટલા માટે તો જોવું જાણવું એ પુરુષાર્થ મુખ્ય મેં. હા તો ખાલી જોવા જાણવાને જ કીધું, બીજી કોઈ બી વસ્તુ નથી કરી. પર્યુષણ પર્વની અંદર કોઈ ક્રિયા નથી કરાવી, સામાયિક પ્રતિક્રમણ નથી કરાવ્યું. ના વાત સમજે કે ના સમજાય? ના સમજાઈ ગયું. જોવા જાણવાનું. એને એટલું જ કીધું કે ભાઈ ડોક્ટર થવું સહેલું કે ભગવાન થવું સહેલું? તો કે ડોક્ટર થવું સહેલું. તો કે આ અતિક્રમણ થઈ ગયું. ઓહો. એમાં હિંસાના અતિક્રમણો થશે, પરિગ્રહના એટલે રાગદ્વેષના અતિક્રમણો થશે, ચોરી થશે, જૂઠું બોલશે, અબ્રહ્મચર્ય થશે, આહાર સંબંધી થશે. હા વાતો ને ખાલી આટલું જ કે ડોક્ટર થવું સહેલું છે, આ બિલીફ જ એને આ બધી ભૂલો ને દોષો કરાવડાવશે. સમજાઈ ગયું. અને જે ભગવાન છે એ થવાનું નથી હોતું, એને કરવું નથી પડતું. જે પોતે છે જ અને જે નથી એની માટે કરવું પડે છે. એટલે ભગવાન થવું સહેલું છે તો આ બધા જ દોષોમાંથી મુક્ત થઈ ગયા. બસ એટલે પર્યુષણ પર્વની આટલી આંદોલન પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરાવી દીધું. બહુ સરસ. હવે અનંત દોષો છે, એક એક દોષોના કેવી રીતે પ્રતિક્રમણ થઈ શકશે? ના પણ અનંત દોષોનું રૂટ કોઈ છે? અનંત દોષોનું રૂટ કયું છે? તો કે રોંગ બિલીફ. રોંગ બિલીફ છે. હા તો કે ડોક્ટર થવું સહેલું છે, રોંગ બિલીફ છે. વાત સમજાય કે ના સમજાય? હા એને ભગવાન થવું સહેલું છે, રાઈટ બિલીફ થઈ ગઈ છે. એટલે અનંત દોષના જે બધા થાય છે, 4 ગતિને 84 લાખ યોનિમાં ભટકવાના, એ બધા કર્મથી મુક્ત થઈ ગયા, પ્રતિક્રમણ થઈ ગયું, પર્યુષણ પર્વ પૂરું થઈ ગયું. બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? અદભુત છે સાહેબ આ વાત. ખ્યાલ જ નથી આવતો કે કેવી રીતે પર્યુષણ પર્વ કરાવી દીધું, આ અક્રમ કરાવી દીધું. ખાતા પીતા બધું જે કઈ પણ કઈ બી હલાવ્યું નથી કે આમ ના કરતા, તેમ ના કરતા, ને ફલાણું ના કરતા. ખાલી આ પ્રશ્ન પૂછીને તમારી બિલીફ હતી કે ડોક્ટર થવું સહેલું છે, વાંચો ને એને તો કે અતિક્રમણ થયું. અને તમને જયારે સમજાશે કે ભાઈ આ ભગવાન થવું સહેલું છે, એ પ્રતિક્રમણ થઈ ગયું. બસ પતી ગયું. બહુ સરસ ખાલી સાહેબ. ડોક્ટર થવું સહેલું છે, એની અંદર અનંત દોષ છુપાયેલા છે. એટલે દેહાધ્યાસ છે પૂતગલની અંદર કેટલો છે એ ખબર પડે. બહુ સાચી વાત છે સાહેબ. અને કોઈ પણ પ્રકારના બીજી રીતના પ્રતિક્રમણ કરાવે એ ઉપરથી એને ભ્રાંતિ ઉભી થશે, એટલે ઓર ફસાશે, દલદલમાં ફસાશે. બરાબર છે. અને એને એટલું જ સમજ પડે કે ના, ડોક્ટર થવું અઘરું જ છે, કારણ કે વિશેષ ભાવ છે. અને ભગવાન થવું સહેલું છે, કારણ કે સ્વભાવમાં આવવાનું છે. તે અનંત અવતાર ભટકાવનારા કર્મ થી મુક્ત થઈ ગયેલા યથાર્થ આલોચના પ્રતિક્રમણ એટલે દુષ્કૃત્ય મિથ્યા થઈ ગયા. દુષ્કૃત્ય મિથ્યા થઈ.
સમજે કે ના સાચી સમજે? વાત છે. એટલે બિલીફ ના પ્રતિક્રમણ કરવાના છે, બિહેવિયર ના નથી કરવાના. બિહેવિયર થી તમારે બિલીફ તરફ જવાનું છે. વાત સમજ્યા ને? તમારી જે બિહેવિયર છે, એટલે જે જવાબ આવે છે તે જવાબ કઈ સમજણ છે એનાથી આવે છે. એટલે બિંબ થી પ્રતિબિંબ તરફ જવાનું છે, હા. પ્રતિબિંબ બિલીફ તરફ જવાનું છે. હમ. અહીંયા બિહેવિયર થી બિલીફ તરફ જવાનું છે. બિહેવિયર થી બિલીફ તરફ જવાનું છે. બિલીફ છે કે ભાઈ ડોક્ટર થવું સહેલું છે, તો તમારે ગમે તેટલા પ્રતિક્રમણ કરશો પણ એ અતિક્રમણ જ છે. બરાબર છે. એ ડોક્ટર જ થયા કરશે, બહુ લેશે તો એ ડોક્ટર જ થશે, મોક્ષે નહીં જાય. ના, ડોક્ટર નહીં થાય, પછી તો ડાઉન થઈ જશે. ડોક્ટર નહીં થાય. વાત ડોક્ટર નહીં થાય. મનુષ્ય અવતાર મળવો દુર્લભ થઈ જશે. મૂડી જતી રહેશે એમ કહો છો, મનુષ્ય અવતાર. અનાત્મા થઈ ગયો. હા, બરાબર છે. એટલે તો ક્યાં તો તિર્યકમાં જશે, ક્યાં તો નર્કમાં જશે. વાત સમજાય કે ના સમજાય? હા, કારણ કે સમજાયું. ડોક્ટર થવું સહેલું છે અને ભગવાન થવું અઘરું છે. એટલે એટલા બધા નીચ કર્મો કરશે, એ કલ્પનાની બહાર છે. વાત સમજાય કે ના સમજાય? કારણ કે પૂતગલને મહત્વ આપ્યું. હવે તમે પૂતગલને મહત્વ આપ્યું, તમને કોઈને છંછેડશે તો શું કરશો તમે? હા, સીધો એના પર એટેક જ થશે. એટલે એને ડસ મારશું કે શું કહેવાય. એટલે ન કરવાનું કરશો તમે. હા, તમે ટીવીમાં જો કેવા ન્યૂઝ આવે છે, અમુક બધું જો કેવું કરે છે બધી વસ્તુ. હા, સમજે ને? એ શેના આધારે છે? પૂતગલ પક્ષે છે, માથે છે. હા, આ લડાઈ બી બધું કરતા હોય કન્ટ્રી બધા પૂતગલ પક્ષ માટે જ છે એકચ્યુઅલી. આમ પોતાનું કંઈક લાભ જોતા હોય એ લોકોનું. વાત ના સમજાય? એટલે ડોક્ટર થયું સહેલું એટલે પૂતગલ પક્ષ થઈ ગયો. એટલે એટલે એ બહુ બાય ઇટસેલ્ફ. હા, ઇઝીલી તિર્યંચના કર્મોને નર્કના કર્મો એને થઈ જ જશે, બાય ડિફોલ્ટ જ થશે. સાચી વાત છે. સાચી થઈ વાત જશે, છે. થઈ જશે. હિટલર જેવું થશે. હા, આખો માણસને તમારા ગેસ ચેમ્બરમાં પૂરીને મારી નાખવાનો, પણ એનું પેટનું પાણી નહીં હાલે. નહીં હાલે. બરાબર છે. કહેવાનું છે. એટલે એ પ્રકૃતિ તો કે છે સાયન્સ માટે એક્સપેરિમેન્ટ કરું છું. વાત સમજાય કે ના સમજાય? હા, અને ભગવાન તો સહેલું છે. એ નીચ કર્મથી તમારે પાછો પડશે. થઈ જશે ખરું, પણ તેમ છતાં પાછો પડશે. અને એક સમય એવો આવશે કે ભગવાન થઈ જશે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હવે આટલા વાક્યની અંદર 8 દિવસથી પર્યુષણનો મેસેજ આપી દીધો, પણ કોઈ ખ્યાલ ના આવે કે આ શું વસ્તુ થઈ ગયું છે. સાહેબ, તમે અમને લાડવા ખવડાવો છો, અમે ગળીએ છીએ ખરા, પણ આ લાડવો છે એ જ નથી ખબર. હવે એ રેખાબેન ને કેટલું બધું અઘરું લાગતું હતું. આ ભગવાન થવું કેટલું બધું અઘરું છે. એટલે કે આ તો આટલું બધું સહેલું છે એમ કે આ પાર ક્યારે આવશે એવું બોલતા હતા. એટલે કે હવે આ તો પાર આવી ગઈ બધી વસ્તુ. સાચી વાત છે. આપણે અજવાળું કરવું છે તો અંધેરાને ઉલેચવાનું નથી. વાત સમજે કે ના સમજે? ના, ના. એનું મારણ, અજવાળાનું મારણ, અંધારાનું મારણ અજવાળું છે. એટલે અંધારાને ટચ જ નથી કરવાનું કે ટચ કરવાનું છે બધી વસ્તુ. ના, નથી ટચ કરવાનું. વાત સમજે કે અંધારું ના સમજે? કાઢવાનું નથી, અજવાળું કરવાનું છે. બસ એની અજવાળું theory છે. અજવાળું થઈ ગયું. કારણ આ ડોક્ટર થવું એ અઘરું છે, અંધારું થઈ ગયું, અને ભગવાન થવું સહેલું છે. વાત અજવાળું સમજે? છે. એટલે અજવાળું થઈ ગયું. ડોક્ટર થવું અઘરું છે એ બી અજવાળું થઈ ગયું, અને ભગવાન થવું સહેલું છે એ બી અજવાળું થઈ ગયું. પતી ગયું. અંધારું જતું રહ્યું. ખેલ ખતમ, પૈસા હજમ. ભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાણી સાહેબ, ખૂબ સમજાણી. સમજાયું કે ના સમજાય? સમજાણું. સર્જનાત્મક તમને ઈઝી બનાવશે. વાત સમજાય કે ના સમજાય? અને તમે ઈઝી કરવા જશો તો એ હંમેશા અનઈઝી થશે. એ બહુ સાચી વાત છે. ઈઝી કરવા જાવ તો પોતાના જ તમે ડખા અનઈઝી કરે. ડોક્ટર છો, બેઠાડું જીવનમાં કબજિયાત ને એસિડિટી વધે કે ઘટે? વધે વધે. અને તમે પ્રવૃત્તિ કર્યા કરતા તો એસિડિટી કબજિયાત રહે ખરી? ના રે. તમારે અમુક લોકોને તો કહે કે ભાઈ થોડું આપણે કે 4 કિલોમીટર ચાલજો, સાયકલ ચલાવજો, પેલું કરજો, એવું કહેતા કે નથી કહેતા? હા, કહીએ છીએ ને. હા, વોકિંગ કરવાનું કહીએ. હા, તમે ઈઝી કરો પછી શું થાય તમારે? દર્દીઓને તો એટેક આવે બરાબર છે, પણ હવે તો ડોક્ટરો એટેક આવે છે. પછી હાર્ટના ડોક્ટરને જ એટેક આવે છે તમારે. હા, 40 વર્ષની ઉંમરે આવે છે સાહેબ. 35 વર્ષની ઉંમરે બધા બિચારા ગુજરી જાય છે. હા, 5,000 કે 20,000 હાર્ટનું ઓપરેશન કર્યા, બધાના હાર્ટ રાહારા થઈ ગયા, પણ એ ડોક્ટરને એટેક આવે, રાતના જ ઉઠી જ ના શકે તમારું બધું. બોલો કેમનું કરવાનું થાય? ના થાય છે આવું. આ સમજે કે ના સમજે? એટલે જે છે ને ફ્રિક્શન બધું બહુ જ હેલ્પ કરે તમારે. એટલે સર્જનાત્મક જે ભાગ છે એ તમને ઈઝી રાખે.
સર્જનાત્મક નથી એ તમને બીજી રાખે તમારે, એટલે ઓર તમને પ્રોબ્લેમ રાખે. પણ અત્યારે આપણે જે આ કીધું સર્જનાત્મક ભાગ છે આપણને ઉપર લઈ જાય, તો આ અને આ દાદા ભગવાનની 5 આજ્ઞા છે એમાં શું કનેક્શન છે? એટલે કે સર્જનાત્મક એટલે એકચ્યુઅલી તમને જે મનુષ્ય અવતાર આપેલો છે હા તો જી, વાસ્તવિકતા તરફ જવું પડશે કે નહીં જવું પડે? જવું પડે. હવે જો સર્જન જ નહીં કરતો વાસ્તવિકતા તરફ કેવી રીતે જઈ શકશો? બરાબર છે. કે ખરેખર હું ભાવિન છું, શંકા જ નથી પડતી. નિશ્ચયથી બોલે છે કે મારું નામ ભાવિન છે, એની જગ્યાએ હું ભાવિન છું. હા, તો દાદાએ તમને ત્યાં આગળ બતાવે છે કે ભાઈ તારું નામ છે કે તું છું. આઈ એમ ભાવિન બોલે છે કે માય નેમ ઇઝ ભાવિન બોલે છે કે માય નેમ ઇઝ. માય નેમ ઇઝ ભાવિન. વાંચો ને કે ના સમજે? સમજાણું? તો કરતા જો તારું મૃત્યુ રોકતો કે ના મૃત્યુ નથી રોકતો, તો ભાઈ શું કામ અહંકાર કરે છે કે તું કરે છે હું કરું છું? વાંચો ને, આ સર્જન થયું કે ના થયું? થયું. એને કેટલી બધી તૃપ્તિ થાય. હવે ભલે એ માણસ હજી એટલો એક્ટિવ નહીં થાય, પણ એને શંકા પડી ગઈ કે હાલો હું કરતા નથી, ખાલી આરોપ કરું છું આરોપ કરું છું. અને હું ભાવિન નથી, મારું નામ છે. હજી એમાં રહી નહીં શકે, ના, પણ એને 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 વિચાર કરતો મૂકી દીધો. હવે ખાલી તમને વિચાર કરતો મૂક્યો તો મને બહુ જ અંદર ફાયદા થાય. પાછું ને મારી અંદર બધા પરિણીતિ બધી બહુ બદલાય. હા, પાછું ને કે ના સમજાય? અને આ બાજુ તમારું ડેવલપમેન્ટ થાય તો મારું પણ એટલું જ ડેવલપમેન્ટ થાય, કારણ કે મેં એક વ્યક્તિને આવડેથી સવડે પાડ્યો. હા, વાંચો ને એને. જેમ તમારું ઓપરેશન સક્સેસ જાય તો તમને બહુ સંતોષ થશે. હા, કારણ કે તો જ હું ડોક્ટર છું, નકર ડોક્ટર જ નથી. બરાબર છે. કારણ કે કોઈ બી દર્દી આશા સાથે આવે છે અને તમારું ઓપરેશન સક્સેસ ના થતો એ તમને પોતાને સંતોષ નહીં થાય. બરાબર છે. આપણને કે ના સમજાય? અને ઘણી વાર તો તમને લાગે કે ભાઈ હમણાં ઓપરેશન 2-4 બધા ફેલ જાય છે, તો તમને અંદર જ કોન્શિયસ થશે કે ના મારે હવે આ સર્જરી નથી કરવી, મારે છોડી દેવી. કારણ કે લોકો મારા ભરોસે આવે છે ને હું આ સક્સેસ નથી કરી શકતો. તમને ખબર છે કે ભાઈ શેનાથી થયું છે, તો તમને ખ્યાલ આવે કે મારી જે એકાગ્રતા છે કે મારી જે સર્જનાત્મકતા છે એ તમારે ઘટી ગઈ છે કે મિનિમાઇઝ થઈ ગઈ છે, અને અત્યારે બધા ડેવલપમેન્ટ જુદા જ બધું. તો તમે પોતે જ સર્જરી કરવાનું બંધ કરી દેશો. વાંચો ને એને. હા, તો ક્યાંને ક્યાં કન્સલ્ટિંગ કરશો અને પછી તમને લાગે કે આ ડોક્ટર સારું છે, ત્યાં તમે રિફર કરશો. હા, એક ડોક્ટર હશે કે એવી રીતે કરશે, પણ તેમ છતાં જો 2-5 ઓપરેશન સક્સેસ ના ગયા અને ફેલ ગયા અને મરી ગયા તો તમને પોતે જ બંધ કરી દેશો. શું બરાબર લાગે છે. છે? સાચી વાત છે. કારણ કે તમે ડોક્ટર જ છો, કારણ કે તમારા ભરોસે છે. ભરોસે છે. પછી કોક જ એવું હોય કે નિર્દય થઈ જાય ને આ કર્યા જ કરતો હોય બધી વસ્તુ. સાચું ને કે ના સાચું? એવા બહુ ઓછા હોય સાહેબ, બાકી બધા બંધ જ કરે, પછી બીજાને મોકલે કે આના હાથમાં વધારે સક્સેસ છે, એટલે કે આ વધારે સારું કરે છે કામ. એટલે આ બહુ મોટી વસ્તુ કહેવાય. એટલે એટલે આ કોન્શિયસ બાઇટ થાય છે. આ સર્જન કહેવાય બધી વસ્તુ. નકર કમાયા જ કરે બધી વસ્તુ, એ ચાલે નહીં બધી વસ્તુ. વાંચો ને કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું થયું ભાવિનભાઈ? થયું સાહેબ, ખૂબ થયું. સરસ. જગત આપણે નહીં જોવાનું, આપણે તો આપણું જોઈ લેવાનું નહીં બધું. બરાબર છે. બરાબર છે. આ બધા લોકો જગતની શૈલીથી ઈઝી કરવા ગયા, બધા અનઈઝી થઈ ગયા. 4 ગતિને 84 લાખ યોનિમાં ભટક્યા જ કર્યા, અનઈઝી થઈ ગયા. એ સાચી વાત છે. બરાબર છે. આ સર્જનાત્મક હોય તો મૂળ વસ્તુ એને પકડી જશે. 4 ગતિને 84 લાખ યોનિમાંથી ભટકવાનું બંધ થઈ જશે. તો કેટલો બધો ઈઝી થઈ ગયો, સ્વભાવમાં આવી ગયો. એ સ્વભાવનું સર્જન કર્યું એમ કહો છો ને, આખરે સર્જનાત્મક વૃત્તિ. હા, અત્યારે ડોક્ટર પણ એ સર્જન કહેવાય, ડેવલપ કહેવાય. એવું તો શિક્ષક છે, ડેવલપ કહેવાય. એવું તો વકીલ છે તો એ પણ તમારે કોઈના કેસ સોલ્વ કરી આપે છે. વાત સમજાય કે ના સમજાય? હા. કહેવાય બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે કોઈ બી ધારો કે દૂધ વેચે છે કે શાકભાજી વેચે તો સારી જ વેચે છે. સાચું ને? બધું સર્જનાત્મક જ કહેવાય બધી વસ્તુ. આ બધી વસ્તુ સમજવી પડશે. એટલે કોઈ ખરાબ વસ્તુ વેચે નહીં, દાન તને કઈ કાઢી નાખે બધી વસ્તુ. હા, એને પોતાને ખબર છે કે હું આપું છું પણ આ પોઈઝન છે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? ભાવ વધારે લેશે એટલે જે એનો માલ બગાડ થયો છે, એટલે એ માલદાર 10 કિલો માલ લાવે અને 1 કિલો માલ બગડ્યો છે, તો 1 કિલોનો જે એમને એમ થાય કે 50 રૂપિયા કિલો લાવે તો એ 50 રૂપિયા કે 100 રૂપિયા બીજા પેલા 9 કિલોમાં ચડાવી દેશે.
પણ પોઈઝન કોઈને નહીં આપે. બરાબર છે. વાસ્તવને કે ના સમજે એટલે બધું બહુ બહુ સમજવું પડશે, એક એક વસ્તુ સમજવું પડશે. ભાઈ સમાધાન થયું કે ના થયું? સાહેબ થયું, બાજુનો ફ્લેટ લેવો પડશે મારે સર સોસાયટીમાં, એટલું ખ્યાલમાં આવી ગયો. એટલે હું સાકર માં ગયો ને લોક ઘંટડી દબાવીને તમારી પાસેથી કઈ લાવો ભાઈ બાટકો ભરીને સમજણ આપો, પાછી આપો. કરી દીધું. ખૂબ આનંદ થયો સાહેબ સાથે, ખૂબ આનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય હા, બોલો. સચ્ચિદાનંદ. હા, તું બી બોલો. જય સચ્ચિદાનંદ જયમેશાનંદજી. જય સચ્ચિદાનંદ બોલો. શું બોલવાનું સાહેબ? બોલવાનું કશી રીત નહીં એમ. બોલવાનું બંધ છે? બોલો તમારા આ બધા સત્સંગમાં આવા વાપરીને તો બોલવાનું કશું બોલાતું જ નહીં. જોયા કર, પણ એ વાપરીને થોડો ખુલાસો તો મળે ને આપણને તમને, પણ અમુક વાપર્યા જ કરીએ એનો જ આનંદ નીકળો આવે બસ. બોલતી બંધ કરી દે છે એમ? પણ સાહેબ ખરેખર કહું હું તો હા. તમે જે તમારું મૌલિક અવાજ કટ થાય છે. શાંતિ દાદા. એનું મને બહુ ખેંચાણ થઈ જાય છે. અને શાંતિ હવે દાદા સંભળાય છે? આપનો વિડીયો બંધ કરું છું, એટલે અવાજ ઇન્ટરનેટ નો હા, તો ઇશ્યુ છે. કરો. જે પેલું હા. પેલું પતિ બોલો. ફરીથી બોલો. હવે જયમેશાનંદજી, હા, હવે સંભળાય છે, બોલો. દાદા કહે છે કે તારે કશું કરવાનું નથી. હા. હવે મને સમજાઈ ગયું કે બસ તમારે દર્શન કરવું ને તો એ સાહેબ ધન્ય થઈ ગયા. બસ ભગવાન જ થઈ ગયા અમે. કશું કરવાનું નહીં. એવું છે, એવું છે, કશું કરવાનું નથી બધું. પણ શું શબ્દો નીકળ્યા સાહેબ તમે. હું તો આફરીન થઈ ગયો. આપીને થઈ ગયા. રૂવાટો અધર થઈ જાય, રૂવાટો અધર થઈ જાય એમ કે આવા ચોથી આવા શબ્દો નીકળી એમ થઈ જાય એમને. એવું થઈ ગયું બધું. ખરું ખરું બધું. એમાં પહેલા પ્રશ્ન પૂછીએ ને એ પછી આવા તમે આ વાક્ય બધા નીકળે ને એ ડર થઈ જાય, એટલે પાછું પ્રશ્ન ભૂલી જઈએ પૂછવો હોય એ. એવું છે, એવું છે. બહુ સરસ, બહુ સરસ. ડર થઈ જાય એટલે ભૂલ. જગત આખું જે રસ્તે ચાલી રહ્યું છે હા. એની સામે જો પડકાર કર્યો હોય તો એક દાદાએ કર્યો, આ દાદાએ કર્યો, દાદાએ કર્યો. અને એક આ તમે જે તમારો સત્સંગ સાંભળ્યો ને સાહેબ, એ એમને કર્યું. તો તમે કર્યો. ખરું ખરું. અને તમે જે બોલ્યા ને કે ઈજી હોવું શોધાશે, ઈજી. હા, હા. મારે કશું ના કરવું પડે ને એવું, અને મને આવે ને હું લેજી થઈ જાઉં. જગત એ તરફ કાઢ્યું છે. એ તો લબાડ વૃત્તિ કહેવાય. એ તો કશું કરવું નહીં, મને પૈસા મળે, તો લબાડ વૃત્તિ થઈ ગઈ. એ કરતા ભોગતા અને કરતા ભોગતામાં થાકી ગયો છે ને, એટલે હવે આવડા વ્યવહાર કરીને કમાવું છે. વાત તમને કે ના સમજાય? જે પહેલા જે મહેનત કરીને કમાતા હતા પહેલાના ટાઈમમાં બધા કે કાપડ ને બધું વેચવા આવતા હતા ને, તો માથે પેલો થેલો પેલું માથે મૂકીને આવે તમારું બધું. વાતો ને કે ના સમજાય? અને બધી મહેનત ને બધું કરીને કરવું પડતું, તો આ બધું ઈઝી થઈ ગયું છે. એટલે વૃત્તિઓ લબાડ થઈ ગયું બધું. એટલે એમાં બધું માલ ભેળ છે, આ તે બધી વસ્તુ થઈ. એમ નહીં, ઈજી જો આ પેલી દીકરી ડોક્ટર નું થવું છે, તો પણ બધા તમે વિચારો જે જોયા કે હા તને આ ઈજી પડે, આમ સારું પડે, આમ આ પૈસા. પણ એક જ શબ્દ તમે જે કીધો કે આખા જગત નું સર્જન તો હોય તો આમાં છે, અને આખા જગત નું ભલું હોય ને તો પણ આમાં જ છે સાહેબ. આમાં જ છે બધું. ખરી બધું. હવે એ જગત ને કોણ પકડાવે? બરાબર છે. ખરું. આ તો એક દાદા નીકળ્યા
દાદાની વાત તો આખા જગતનો જાણે સામે પડ્યા હોય ને એવું સાહેબ. એવું છે, બરાબર. એમ તમારા જે કોક વખતે શબ્દો સાંભળીએ છે ને હા, હા, તો જગત જગત પાછું આ તમે ખોટું બોલો, તમને ખબર જ નહીં કે એવું કહી દે આ બરાબર. વસ્તુ છે, સંઘર્ષ બરાબર. કરવાનો વળી સર્જન શું કરવાનું? એ લેતી રહો. હમ. શું દાદા ખરું. ભગવાનનું જ્ઞાન છે સાહેબ. બરાબર. હવે પ્રશ્ન મારો તો એ છે કે બરાબર. તપ આપણે દૂધ વાળાને પૈસા આપ્યા બરાબર તો છે. એમાં અંતઃકરણ ને બિચારાને કશું લેવા દેવા નથી. જો હા. જરાય ઊંચું નેતું થતું નહીં. હમ. એ તો તપ જ કરતું નહીં. ના, એ તમને ખ્યાલ આવે ને કે ભાઈ મેં દૂધ લીધું છે માટે પૈસા આપવાના છે, એટલે ત્યાં મનોવચન કાંઈ બગડશે જ નહીં. હા, સ્થિર થઈ જાય. એમાં જરાય નહીં બોલા. જોજો એવી રીતે આ તમને ખબર પડે કે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે કોઈ તમારી જોડે દગો કરતો વિશ્વાસઘાત કરે તો તમે સ્થિર થઈ જાઓ. હા, પણ એ નથી પકડાતું. એ તો એમ થાય કે આ જ છે કરનાર. એ જો હિસાબ સમજાય એ જ બરાબર એ તપ થાય. એવા તો કેટલાય દાખલા એટલે કે કુદરત તમને સમજાવે છે પણ સમજવું નથી. હા, કુદરત તમને આ બધા જે દાખલા આવે છે કે જે તમને ઉદય કરવામાં આવે છે એ બધું કુદરત સમજાવવા માટે જ આવે છે, પણ તમારે સમજવું નથી. વાત સમજાય કે ના સમજાય? વ્યવસ્થિતની શક્તિ છે ને એ વખતે અંતસ્કરણમાં કોઈ બુદ્ધિ હાવી થાય છે કે શું થાય છે? બુદ્ધિ આડી બુદ્ધિ કશું હેરાન નથી કરતી. તમારી માન્યતા બિલીફ છે ને, બિલીફ ના આધાર પછી મન બુદ્ધિ ચિત્ત અહંકાર બને છે. એટલે તમારી માન્યતા જે સમ્યક કરી છે પણ એ પાકી નથી થઈ. એટલે બાકી નથી. વ્યવહાર દ્રષ્ટિથી હું શાંતિભાઈ છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું. વ્યવહાર દ્રષ્ટિથી ફલાણાનો છોકરો છું, ફલાણાનો હસબન્ડ છું, ફલાણાનો ફાધર છું, અને નિશ્ચયથી શુદ્ધ આત્મા છું. એ બિલીફ હજી પાકી નથી થઈ, એટલે આ બધા પ્રોબ્લેમ્સ આવે છે. બુદ્ધિ એમાં હેરાન નથી કરતી. બરાબર. એ તમારી માન્યતા પાકી. એ પ્રકારની મન બુદ્ધિ ચિત્ત અહંકાર બને, અને બિલીફ કાચી પડે તો એ પ્રકારની બુદ્ધિ મન બુદ્ધિ ચિત્ત અહંકાર વર્ક કરે તમારે. બરાબર. હા, તમે કેના સમજો? એટલે આ સાયન્સ સમજવું પડશે. આ ધારો કે ગાડીની અંદર ટાયર છે, તો ટાયર લીસા હોય છે કે ખરબચડા હોય છે? ખરબચડા. એ શું બતાવે છે? ફ્રિક્શન બતાવે કે ના બતાવે? તો એ ગાડી સ્લીપ થાય કે ગાડી સરસ રીતે ચાલે? એના કારણે સરસ રીતે ચાલે. હા, એટલે સ્લીપ ના થાય ગાડી. પણ જો 5 વર્ષ પછી ટાયર ઘસાઈ જશે ને એ ખરબચડું પણ જતું રહેશે તો ગાડી સ્લીપ થશે. હા, સ્લીપ થાય. એટલે ઇઝીનેસ એ તો ડાઉન કરનારી વસ્તુ છે. બરાબર. તમને કેના સમજાય? ને સર્જનાત્મક છે ત્યાં જ ઇઝીનેસ છે. વાત સમજાય ને? ઇઝીનેસમાં ઇઝીનેસ છે જ નહીં. વસ્તુ સમજ ઈચ્છી જીવવા જાય એટલે તરત પોતાના ઉદ્ગલને આરામ આપે. ઇઝી જીવા ગયો એટલે એની વૃત્તિ લબાડ છે. એની અંદર એની વૃત્તિઓ બધી લબાડ છે. વાત કેના સમજાય? આડા કરીને એને બધું જીવન જીવવું છે, એને કમાવું છે બધું. વાત તમે કેના સમજાય? એ સ્ટ્રગલ્સ કે મહેનત કરીને જીવવું નથી, બધું આડાવડા ધંધા કરવું. સ્ટ્રગલ કરવી જ નથી સાહેબ. એમ આવું થઈ ગયું આખું. એક જ દિવસમાં બધાને કરોડપતિ થવું છે. એક જ દિવસમાં કરોડપતિ. કેટલા વિશે 100 થાય કોઈ, કેટલા વિશે 100 થાય કોઈને ખબર જ ના પડે. સમાધાન થયું? બહુ સરસ વાત કરી. બહુ સરસ. બીજું કઈ? બસ જય સચ્ચિદાનંદ. મહાત્મા, બીજા કોઈ પ્રશ્ન? જયમેશાનંદજી, હા, બોલો. આપે છે ને એક બહુ ટાઈમ પહેલા વાત કરી હતી સત્સંગમાં કે સંસારમાં લોકો સુખ કોને કહે છે? કે એક સ્ટેટમાં, એક સુખમાં, બે દુઃખની વચ્ચેનો જો ઇન્ટરવલ પડે, બે દુઃખની એને સુખ કહે છે. આ સુખ કહે છે તમારે.
હા, હમ. એનો અનુભવ મને થયો. એનો અનુભવ હું શેર કરું કે બરાબર. થોડા ટાઈમ પહેલા મારી વર્ક પરમિટ અહીંયા કેનેડામાં એક્સપાયર થઈ હતી ને ત્યારે મારે જોબ કરવાની બંધ થઈ. એટલે એ બરાબર. ટાઈમે વળી જ્યારે જોબ ચાલુ હતી ત્યારે સ્કેડ્યુલ થોડું ફિક્સ થઈ જતું હતું. એટલે અમુક જ ટાઈમ મળતો હતો બધા કામ બરાબર. કરવા માટે. બરાબર. હવે જેવી જેવી જોબ બંધ થઈ ને એટલે ટાઈમ એટલો બધો મળતો થઈ ગયો ને એટલે મને અંદર એવો આનંદ થયો કે હા, હું સ્વતંત્ર થઈ ગયો. હવે મારે જે ટાઈમે જે કામ કરવા એ થઈ શકે છે. પણ બરાબર છે. થોડો ટાઈમ ગયો ને પછી પછી ખ્યાલ આવ્યો કે હવે જોબ બંધ થઈ ગઈ છે તો બધા ખર્ચા બી લિમિટેડ થઈ જશે. એટલે એ જ સમયે દુઃખ લાગવા માંડ્યો. એટલે બરાબર છે. એ મને એ હવે સમજાવ્યું કે બે દુઃખ વચ્ચેનો જે સમય છે ને જે સંસારમાં એને લોકો સુખ કહે છે. શું કે છે? બહુ મોટી વસ્તુ ત્યાં તારા સારું કરે, મમ્મી ખુશ થઈ જશે. સારું કહેવાય. સારું છે. સરસ સરસ. એટલે આ તારણ કરે ને આ સર્જન થયું. આ સર્જન થયું એટલે તારું થયું. એટલે એ રીતે તારી ગતિ બનશે. બરાબર છે. કર્મ બંધ પાડે એ સર્જન જ કરે છે ને. હા, કોઈનું લઈ લે છે, દગો ફટકો કરે છે, વિશ્વાસઘાત કરે છે, શું કરે? સર્જન જ કર્યું કે બીજું કર્યું? બરાબર છે. સર્જન જ કર્યું. કર્મ બંધ પાડે છે. હવે તું કર્મની નિદ્રા કરજે, એ સર્જન જ કરે છે. ફાઇલોનો કરેક્ટ. સંભાવની છે. વાંચો ને એને સર્જન જ થયું હા, તમારું. બરાબર છે. એટલે એટલે આ રીતે તમારું કર્મ બંધ ના પડે અને પ્રાપ્ત સેવક સુમેળ સાથે સંભાવ નિકાલ કરવાનો ભાગ થઈ જાય તો તારું કામ થઈ જાય. એ સર્જન જ થયું તમારે. હા, કરેક્ટ. એટલે બસ હવે એ જ નક્કી છે કે એ સંભાવે બધી ફાઇલોનો નિકાલ જ કરવો છે. વાવ, હવે બહુ સરસ. હા, એટલે હમણાં થોડા ટાઈમ પહેલા જ વાત થઈ કે સાચી સમજણ ખબર પડી કે કરતા કોણ છે, કરતા વ્યવસ્થિત શક્તિ જ છે. આ હું નથી કરતો કે તે નથી કરતા કે તેઓ બી નથી કરતા. બરાબર છે. કરતા વ્યવસ્થિત શક્તિ જ છે. હવે એ સમજણ અંદર ગોઠવાઈ ગઈ બરાબર. તો પછી જે બધી ભૂલો થઈ હોય એના વારે ઘડી એક એક વાક્ય બોલીને એ પ્રતિક્રમણ એ તો પછી ખરેખર પ્રતિક્રમણ ના થયું ને. એ તો મિકેનિકલ થઈ ગયું કહેવાય ને. એટલે કે એવા વાક્યો બોલીને નથી કરવાનું. આપણે રૂટ કોઝમાં કે આ મેં કીધું ને હા, કે ડોક્ટર થવું સહેલું છે કે ભગવાન થવું સહેલું છે, તો સામાન્ય બધા જ કહે છે કે ડોક્ટર થવું સહેલું છે. હા, તો કે આ ડોક્ટર થવું સહેલું છે એટલે આ આખી હોલ એની belief થઈ. હા, અને એક ઓવરઓલ બિલીફ થઈ. એ રીતે મનુષ્ય અવતાર બને છે અને પછી મનુષ્ય અવતારમાંથી વિચિત્ર કર્મ કરીશ. તું પૂતગલ પક્ષે થયો પણ હા, પૂતગલ બધા લોકો તને સેટિસ્ફાઈડ નહીં કરી શકે. એટલે ઘણા બધા લોકો તારું અપમાન ને બધું કરશે કે નહીં કરે? હા, કરશે. તારું અપમાન કરશે તો તને શું થશે? પ્રેમ થશે કે વેર બાંધીશ? હા, અપમાન કરે તો વેર બંધાય. વેર બાંધવાનું. વાંચું ને કે ના સમજાય? હમ હવે ધારો કે આપણે એને દાખલાથી લઈએ, આમ તો એ દાખલો ના મુકાય આપણાથી, પણ ધારો કે આ ટ્રમ્પ છે કે નરેન્દ્ર મોદી હા, છે કે પુતિન છે કે આ પેલો ચાઇનાનો તમારો જિનપિંગ છે જિનપિંગ. વાંચો ને કે ના સમજાય? હા, તો આ ટ્રમ્પે આ રીતે કરીને કર્યું. વાંચું ને કે ના સમજાય? હા, ટેરિફના રૂલ્સ મૂક્યા. આ બધું કર્યું તો એના આધારે આ વેર બંધાશે કે નહીં બંધાય? હા, વાત છે. નરેન્દ્ર મોદી એમાં આ તો બધાને મળ્યા એટલે હવે ટ્રમ્પ ને પાછું તો કે હું એકલો પડી ગયો અને આ થઈ ગયું બધી વસ્તુ. વાંચો ને કે ના સમજાય? હવે સોશિયલ મીડિયા પર તો બધા ન્યૂઝ બધા બહુ જ આવે છે તમારા બધી. એટલે લોકોની વૃત્તિઓ તમને ખબર પડે છે. સોશિયલ મીડિયા તું જોઈશ ને તો તમને ખબર પડશે કે કેટલી બધી વૃત્તિઓ એવી બધી છે. એમાં તો જ્યારે ન્યૂઝ આવે ને ત્યારે એટલું બધું લાગે ને કે બધા કેટલું બધું વેર બંધાય છે. એમને કશું નોર્મલ પબ્લિક ન્યૂઝ આવે પણ નોર્મલ પબ્લિક બધા ન્યૂઝ વાંચીને પછી જે કમેન્ટ્સ કરે ને ત્યારે સમજાય કે આમને કશું લેવા દેવા છે નહીં છતાં બી વેર બાંધે છે. વેર બાંધે છે. વાંચો ને કે ના સમજાય? હા, એટલે એટલું બધું છે. વાંચો ને એને. તે મારે અચાનક કંઈક હતું અને એક કાર્ટૂન આવ્યું તમારા ને એની અંદર જે રીતે બતાવે છે તારા બધા કે જો આ કેવી રીતે કર્મ બંધ પડે છે. હા, વાંચો ને કે ના સમજાય? એટલે આ કઈ પહોંચી જ ના વળે આ બધું વસ્તુ. એટલે હા, આ બરાબર છે. પહોંચી જ નથી વળાય. પહોંચી વળાય એટલે એવા પ્રતિક્રમણ નથી કરવાના. એ તમારે એમ થાય કે ડોક્ટર થવું તમારે અઘરું છે અને ભગવાન થવું સહેલું છે. એટલે કેટલાય અતિક્રમણોના પ્રતિક્રમણો થઈ ગયા. હા,
એ તમને એટલું ખબર પડે કે ભગવાન થવું એ તો મારા સ્વભાવમાં આવું છે, અને હું જન્મથી ડોક્ટર છું જ નહીં. હવે હું જન્મ છું ને કોઈનો દીકરો છું, પછી ભણું છું તો ડોક્ટર છું, લગ્ન કરું તો કોઈનો હસબન્ડ છું, છોકરો તો ફાધર છું. તેમ છતાંય હું જીવાત્મા છું. એટલે ફાધર છું, દીકરો છું, હસબન્ડ છું, એટલે એ રીતે જીવાત્મા છું. પણ તેમ છતાં આત્મા લાગે છે એટલે હું ભગવાન તો છું જ. હા પણ અત્યારે ભગવાન વધારે તો છો. એક્ટિવ, અત્યારે એક્ટિવનેસ શું છે, વધારે એક્ટિવ શું છે એવું છે કે હું કે હું ડોક્ટર છું, હું ફલાણો ફલાણો વ્યક્તિ છું. વાંચો ને એને, એટલે એ હા અને જીવાત્મા તરીકે કહ્યું, તેમ છતાં આત્મા તો છે જ. હા, એ આત્મા જ ને, આત્મા જ નહીં તો પછી આની વેલ્યુ જ શું છે? હવે આવા ગુણધર્મથી હું ડોક્ટર છું, આવા ગુણધર્મથી ફાધર છું, આવા ગુણધર્મથી હસબન્ડ છું, આવા ગુણધર્મથી દીકરો છું, ને આવા ગુણધર્મથી ભગવાન છું. ભગવાન તો છું જ આવું હોવા છતાં પણ. હતો ને, એટલે ભગવાન થયું હા સહેલું છે. તો કેટલા બધા તમારા અતિક્રમણોના પ્રતિક્રમણો થઈ ગયા. હતો ને એને, બરાબર અને છે. આ માન્યતા. પેલા એક મિનિટ 5-5 દને કરો તો અનંત છે. હા, એટલે એ વાત કરીને કે એવા તો અનંત દોષો કરીને આયા છે, તો કે એક એક ક્યાં ક્યાં તમે એક એક કરીને ભૂસવા જશો? રૂટ કેવળ કોસ જ ભૂસી કાઢો. ના થાય ત્યાં સુધી એક એક દેખાશે જ નહીં. હા, એ દેખાવાના જ નથી એક એક તો. કેવળ થશે ત્યારે એક એક દેખાશે. તો તમારે બિલીફ ને પ્રતિક્રમણ કરવા કે બિહેવિયર ના કરવાના રહ્યા. બિલીફ ના કરવાના રહ્યા. બિલીફ ના કરવાના, બિહેવિયર ના રહ્યા. એ બિલીફ ને આ ટાઈપની બિહેવિયર થાય છે, ચોરી થાય છે, જુઠ્ઠું બોલાય છે, હિંસા કરાય છે, અબ્રહ્મચર્ય થાય છે, આહાર સંબંધી દોષ થાય છે, રાગ દ્વેષ થાય છે. વાત તમને કે ના સમજાય? એટલે પરિગ્રહ થાય છે. એટલે આ વસ્તુ આખી સમજવાનો ભાગ કે દાદા એ રીતે આપણે આપણા દુષ્કૃત્યો મિથ્યા કરી આપ્યા, જ્ઞાન આપી, દરઅસલ દુષ્કૃત્યો મિથ્યા થયા, એટલે નવું કર્મ બંધ પડવાનું બંધ થયું. હા, એટલે હવે પોતાની ઓળખાણ આપી. આ કર્મની અંદર તમારો સંભાવ રહેવો જોઈએ, સંભાવ રહેતો નથી. એટલે પછી 5 આજ્ઞાથી તમે જુઓ એટલે એ રીતે સંભાવ આવશે તમારો. હા, અને 5 આજ્ઞાથી એ રીતે જો સંભાવ આવશે એટલે એકાદ અવતારમાં 2 અવતારમાં મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. વાંચો ને. હવે ધારો બરાબર કે છે. આ વર્ક પરમિટ મળી નથી, તારે એ રીતે તારે થવું પડ્યું, પછી આ મળ્યું તો આખું બદલાઈ ગયું. પણ તે જોયું હાલું આ તો ઇઝીનેસ છે જ નહીં. હા, વાંચો ને, એટલે આ તો 2 દુઃખ વચ્ચેનું ઇન્ટરવલ પડે એમાં મજા આવે છે બધી વસ્તુ. એમાં મજા આવે છે, પણ પછી તો એ દુઃખ જ લાગે છે. દુઃખ જ લાગે બધી વસ્તુ, કંટાળી જવાય. હવે આ ઉંમરના માણસો ફ્રી રહ્યા કરે તો કંટાળી જાય માણસ. એમ તો કોઈ પણ રીતે પ્રવૃત્તિ જોઈએ કે ના જોઈએ. આ જોઈએ. હવે વ્યવહારમાં 70-80 વર્ષના લોકોને પ્રવૃત્તિ જોઈએ, એને નિવૃત્તિ નથી ગમતી. ગવર્મેન્ટમાં અમુક ઉંમર પછી નિવૃત્તિ હોય છે, પણ આમ નિવૃત્ત એને થવું નથી ગમતું. 80-90 વર્ષના માણસને પણ કઈ ને કઈ પ્રવૃત્તિ કરે બધું શું. સાચું ને કે ના સમજ? હા, સમજાય. સરસ, ત્યાં કન્ક્લુડ કર્યું, બહુ સારું કહેવાય બધું શું, સારું કહેવાય બધું. એટલે એ વાક્ય હતું ને, આપણે મને ખરેખર એ વાક્ય બહુ જ ગમ્યું હતું કે સંસારમાં લોકો સુખ કોને કહે છે. એટલે એ મારામાં પોતામાં એક્ઝેક્ટ પ્રોપર બેસી ગયું. એટલે ના, દાદા જયારે પહેલી વાર કીધું તારે હું તો ખુશ થઈ ગયો. મેં કહ્યું આ શું કામ, જગતના સુખની ભાષા આવી છે એમ કે 2 દુઃખ વચ્ચે એક પોઝ પડે છે, એને જગતના લોકો એને સુખ સુખ માને. કહે છે. એટલે સુખ છે જ નહીં. આ તો બધું આરોપણ છે બધી વસ્તુ. વાસ્તવ ને કે ના હા, સમજાય? સાચી વાત છે. પેલું વરસાદ આવે અને ચોમાસું એટલે પેલું એના પહેલા ગરમી બહુ જ હોય ને, એટલે પેલું કાદવ બધું હોય, એટલે પેલી ભેંસ કાદવમાં પડેલી હોય અને વરસાદનું પાણી હોય એટલે એને ઠંડક લાગે. એનો માલિક બોલાવે જાય તો આવે નહીં બધી વસ્તુ, પણ પછી બીમાર થાય અને મરી જાય એ તો કોઈને ખબર જ નથી પડતી. એ તો ખબર જ નથી. વાત સમજે કે ના સમજે? એટલે હા, આવા બધા સમજાય. એટલે બહુ એ વાત અત્યારે પૂરેપૂરી ક્લિયર થઈ ગઈ. બહુ સરસ, બહુ જે તમે સમજાવ્યું એટલે આ રીતે દાખલો ગણ્યો હોય એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. બહુ સરસ. બીજું કઈ? જય સચ્ચિદાનંદ. ના, બસ જય સચ્ચિદાનંદ. તો સમય ઓલમોસ્ટ થઈ ગયો છે. ઓકે, મમ્મીને પ્રશ્ન છે. જય સચ્ચિદાનંદ. ગીતાબેન આયા. જય સચ્ચિદાનંદ, જય મેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. સ્વામી વાત કરી, સાંભળી કે ના સાંભળી? હા, સાંભળી. એટલે જ એ જે કીધું ને એના ઉપર જ એક વાત છે મારી
કે બોલો. અત્યાર સુધી આ જે સોહમનો જે 8-10 મહિનાનો સમય આવ્યો ને હા. એમાં એક મારી મોટો ભ્રમ તૂટી ગયો કે મને અત્યાર સુધી એક ફાઇનલી હતું અંદર કે અત્યાર સુધીની લાઈફ મેં 80% લાઈફ છોકરાઓ પાછળ આપી છે એટલે મારા આધારે છોકરાઓના આટલા સારા સંસ્કાર છે એમ એક એ વસ્તુ હતી કે મારી પાછળ એવી રીતે આ લોકો આવી રીતે થાય છે પણ અત્યારે એનો જે સમય આવ્યો ને એમાં એ જરાય હલ્યો નહીં. શરૂઆતના સમયમાં તો હું બી એને કહેતી હતી કે ના એટલે એના પપ્પા રેગ્યુલર એને કે ભાઈ શરૂઆતના 2-3 મહિના ના કીધું પણ પછી એને કહેતા હતા કે ભાઈ તું બ્લેકમાં કામ કર ને કેશમાં કામ કર એમ પણ એનું નક્કી હતું કેશમાં કામ કરીને તો આ બધો દાડો આવ્યો છે તો અત્યારે હવે એવી રીતે કેશમાં કામ કરવું નથી એમ પછી મારું બી એનું ના હતું કે ના તું કેશમાં ના કરીશ પણ પછી છેલ્લા મહિનામાં તો હું બી હલી ગઈ હતી કે ના હવે તું તાર કેશમાં કામ કર એવું મેં એને 2-4 વખતે કીધું એટલે આ ઊંઘો કરવા માટે એને બી મેં કીધું કે તું ભાઈ આ કર હવે એમ કે આટલો બધો સમય બેસાય નહીં પણ એનું એકદમ એમ ફિક્સ હતું કે ના મારે જે થાય મારે હલવું નથી જે સમય આવે એ જોઈ લેવો છે પતી ગયું એટલે ત્યારે ખબર પડી કે ના છોકરાઓ એમનું લઈને આયા છે મેં મારું એમાં કશું નથી. કશું નથી. આપણે એક નિમિત્ત તરીકે હોઈએ નિમિત્ત તરીકે પણ સર્વાંશ નથી આપણે બધા નિમિત્ત તરીકે સ્વતંત્ર ના કહેવાય એટલે અમે લોકો હજુ ઘણી વાર આપણે સ્વતંત્ર એનું જસ લઈ લઈએ છીએ. હા સ્વતંત્ર જસ લઈએ નિમિત્ત તરીકે ખરા સ્વતંત્ર જસ ખરી બધી વસ્તુ. એટલે એક સમય આમ લાગતું કે હારું એ સમય આમનો આટલો બધો સમય એટલે 1-2 મહિનાનો સમય કાઢવો એ અઘરો પડે એની જગ્યાએ 8-10 મહિનાનો સમય એટલે બહુ નાનો સમય નથી પણ છતાં બી એને કૃપા દાદાની આપતા પુત્રોની તમારી બધા આપતા પુત્રોની કૃપાથી એનો સમય જતો રહ્યો બધો. ના એટલે એની પોતાની સરળતા ને સમજણ સારી છે જે પ્રશ્ન પૂછતો હતો પછી એને ખુલાસા કે સમાધાન લેતો હતો અને એને પોતાને જયારે જવાબ આપે ત્યારે એ કહેતો હતો મને સમાધાન થયું એટલે એ રીતે સ્વસ્થ સ્થિર હતો વાત ને કે આ સમયમાં મને તો એવું લાગ્યું કે આ એનો સોનેરી કાળ હતો બહુ ઉપર ચડ્યો. આ તો સર્જનાત્મક થયું તમારે સર્જનાત્મક થયું એટલે તો એને બહુ અપ કરે એને ભગવાન પણ બનાવી દે અને એનો વ્યવહાર પણ ટોપ ઉપર જતો રહે. નેગેટિવ ના થવું જોઈએ તો ખરા વ્યવસ્થિતમાં શું થાય છે જુઓ તો ખરા ક્યાં સુધી છે. એટલે એ ખ્યાલ આવ્યો કે ડિપ્રેશન જેવું નતું એ ઉપરથી આનંદમાં હતો. આનંદમાં હતો ના એ તો પૂછતો હતો ને બધા પ્રશ્નોને સ્વસ્થતાથી પૂછતો હતો ક્યાંય પેલું નતું બધી વસ્તુ અને અત્યારે એને કીધું ને 2 દુઃખ વચ્ચેના સુખ ને જગતના લોકો સુખ કે છે કે મને અનુભવ તારણ કાઢ્યું તારણ દહીંમાં વલોણું કરીને માખણ કાઢ્યું આ એને બહુ મોટી વસ્તુ આ સર્જન થયું કહેવાય આ સર્જન થયું એ એને ઈઝી બનાવે આ એનું પોતાનું છે કે એક્ઝેક્ટ છે કે આ 2 દુઃખ વચ્ચેના ઇન્ટરવલ ને બધા લોકો સુખ માને છે સુખ છે જ નહીં ખાલી ભ્રાંત આવું તારણ છે ને આવા તારણ નીકળે ને તો કામ થઈ જાય જગતના લોકોને બહુ જ ઉપયોગી થઈ જાય સંઘને તો જગતના લોકોને મા બાપને સમાજને બધાને ઉપયોગી થાય. આવી સમજણ વાળા હવે બહુ પુરુષો નથી કે સ્ત્રીઓ નથી બધા ટીટ ફોર ટેટ અને કઈ બી હોય ને કે ઈઝી જેમ પેલું ભાવિનભાઈ કે બધાને ઈઝી જોઈએ છે બધું ઈઝી જોઈએ છે. હવે આ બધું કોઈ બી વસ્તુમાં સ્ટ્રગલ તો આવશે જ તમારે અને કરવી જ પડે અને સ્ટ્રગલ સાથે એનું પોતાનું એજ્યુકેશન હોય એ એને ઉપયોગી થશે અને જગતને પણ ઉપયોગી થશે. તમે જોજો કે નરેન્દ્ર મોદી આટલી સ્ટ્રગલ સાથે ભણ્યા છે તો એ પોતે એને દેશને ને દુનિયાને સાચવી શકે છે સંબંધો કે આ તે પરિવારના. લાલ બહાદુર શાસ્ત્રીને સ્ટ્રગલ હતું એમને એમ થાય ને કે ભાઈ ગાડીમાં કે બસમાં બેસવાના પૈસા નતા નદીમાં તરીને જતા નાવમાં બેસવાના પૈસા નતા તરીને જતા સ્ટ્રગલ હતું તો આ દેશના મહાન નેતા બન્યા અને સૂત્ર આપ્યું જય જવાન જય કિસાન. સ્ટ્રગલ બહુ મોટી વસ્તુ છે વાત ને એનું હવે અત્યારે બધું પણ ઈઝી એને આગળ કેવો જગત આવશે એ તમને અત્યારે દેખાઈ જાય ઈઝી વૃત્તિ વાળા જે કેટલું બધું વિચિત્ર જગત આવશે. એટલે અત્યારે તો લગભગ 90-99% બધું ઈઝી વાળું જ બધા શોધાતું હોય થઈ ગયું છે એટલે બધું ઈઝી એટલે આડાવડા ધંધા કરીને કમાવું
હા કોઈનું બરાબર થાય કે ના થાય પણ આપણે આપણું તરભાણું ભરવું બસ. હમ એટલે થઈ ગઈ બધી વસ્તુ. એટલે બહુ 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 જાગૃત રહેવું પડે. સારું કહેવાય બધું. હમ બીજું બરાબર કઈ? છે. ના, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય હા, જય સચ્ચિદાનંદ. મિશાનંદજી, આપણો સમય ઓલમોસ્ટ થઈ ગયો છે. હવે ત્રિમંત્ર સાથે પૂરું કરીએ. હા, મમ્મી આપ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસાહુણમ નમો લોય સર્વ સાહુણમ એસો પંચનમુક્કારો એસો પંચ નમુક્કારો પાવપણાસણો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસી મંગલાણમ ચ સવ્વેસી પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.